હિરલબેન આવવાના છે ને, તોફાન આવશે તોફાન. કેમ સંભાળીશું એને? આ બેઉને તો સમજાવી દેવા દે. દામિની, મીરા, દામિની, મીરા. શું છે બા? માંડ માંડ થોડી ઊંઘ આવી હતી નહીં. હું તમને ન જગાડત. તો શું કામ જગાડ્યા? પણ એક વાવાઝોડું આવવાનું છે આ તો દરવાજો. એટલે તમને ચેતવવા માટે. એડવાન્સમાં જાણ કરીને આવ્યું છે વાવાઝોડું? હા, આપણા ઘરના વાવાઝોડા જાણ કરીને આવે. લો, કોણ આવે છે? તમારા ફઈ સાસુ. બસ બા, આ શબ્દ પાછો લઈ લો ને તો વધારે સારું. હા, જો હું થેલા ભરીને મારા મમ્મીના ઘરે જાઉં ને એ પેલા શબ્દ પાછો લઈ લો. લા એક મિનિટ. ફઈ હું ઊંઘમાં તો નથી ને? એકચ્યુઅલી કેમ કે ફઈ હજુ હમણાં તો ગયા, હજુ અઠવાડિયા પહેલા તો ધમા નાખ્યા હતા ને એમને મહિના દિવસના. હા, તો તો હવે પાછું શું છે? હવે શું દાટ્યું છે અહીંયા? સાચું કહું ને કે તમારા ફુવા સસરાનો સ્વભાવ એટલો બધો સારો છે, એટલો સારો છે, પણ આ બેનને તો એ ગમતા નથી. જ્યારે જોવો ત્યારે એની સાથે બાજતા જ હોય અને કાંઈ ને કંઈ કારણથી સીધા અહીંયા થેલો લઈને હમણાં દોડી આવશે. તો એનું સોલ્યુશન છે ને, ત્યાં છૂટું કરીને બીજું કરાવી નાખીએ. આ ઉંમરે પણ કઈ પણ બોલો છો? ન ગમતું હોય તો શું કરવાનું? તો જો સાંભળો, ફુવાનો સ્વભાવ એવો હોય અને આનું છૂટું કરાવીને બીજે કરાવીએ તો ઠીક છે. આ તો જ્યાં જશે ત્યાં યાદ કરવાના છે. એ આવે એ મને નથી ગમતું, પણ હવે થાય શું? ઘર છે એનું. ને હવે બહુ વધતું જાય છે. જ્યારે જો ત્યારે બસ ફુવા સાથે ઝઘડો કરશે અને બેગ પેક કરીને સીધા અહીંયા આવતા રહેશે. મને તો લાગે છે કે ઘરે જઈને બેગ ખોલતા જ નહીં હોય. ખબર છે 5-7 દિવસ પછી પાછું અહીંયા જ આવવાનું છે. તો તમે ના પાડી દો ને, ફોન કરીને બાનું કરી દો કે અમે લોકો ઘરે નથી, અમે બહાર જઈએ છીએ. મેં એને કીધું. તો શું કીધું? અમે લોકો અહીંયા નથી, અમે લોકો બહાર જવાના છીએ. હા, તમને ખોટું બોલતાય ના આવડ્યું? નો થોડું આવડ્યું. વ્યવસ્થિત બોલાય ને. ખોટું હા બાએ છે ને ભગો માર્યો છે. હા, મેં એને કીધું કે આવતા મહિનાની 10 તારીખની અમારી ટિકિટ આવી ગઈ છે ને અમે લોકો તાળું મારીને જઈએ છીએ. તો મને કહે કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, ચાવી બાજુમાં આપતા જજો, હું તો અહીંયા રહીશ. બોલો. હવે શું આમાં મારે કરવાનું? શું કરવાનું? શું કહી દેવાનું ને કે ચાવી થોડી મૂકીને જવાની હોય? અરે પણ તમારે એવું કહેવાની શું જરૂર હતી? આ તમે છે ને ફઈને કોઈ દિવસ ના નથી પાડી. ફઈને ના પાડતા શીખશો ને તો આ નોબત જ નહીં આવે. દામિની, ના પડાય એવું જ નથી. શું કામ ખબર છે? અત્યારે એને સાચવવા પડે એમ જ છે. નહીં તો દેશમાં આપણી જમીન છે, ખોરડા છે, એ બધામાં એ ભાગ માગીને ઊભા રહે છે. હમણાં ઓલું અહીંયા થોડુંક સાચવી લઈએ ને તો એ ભાગ માગવાની તો વાત ન કરે. તો હું તો કહું છું કે ભાગ આપીને છૂટા કરો. કારણ કે ભાગ કરતા વધારે તો ખાઈ ગયા છે આખા જીવનમાં. બસ હવે ધીરે બોલો ને થોડુંક. અને તમે એમ કહો છો કે એને ભાગ આપીને છૂટા કરીએ, તમને શું લાગે છે એ થોડુંક લઈને સંતોષાઈ જશે? નહીં. અરે જેટલું જોતું હોય એટલું આપી દો. કારણ કે એમને એકવાર ભાગ આપીને છૂટા કરીશું ને તો આપણને તો શાંતિ થશે. કારણ કે અહીંયા તો આપણો જીવ ખાઈને બેઠા છે. કેમ? શું કામ હું એને બધું આપી દઉં? જેટલું માગે એટલું શું કામ આપી દઉં? અને તમને શું લાગે છે, માની લો કે હું ભાગ પાડીએ દઉં તો એ ભાગ પાડીને પછી ફુવા સાથે એ બરાબર રહેશે? ના, હેવા પડ્યા એ ન જાય. એ તો એ આપશું ને તો એ અહીંયા જ આવવાના છે. અને મારે 2 દીકરા નથી, 2 વહુ નથી, કાલ સવારે એના ઘરમાં નહીં આવે પ્રજા? શું કામ હું બધું આપી દઉં? પછી આ લોકો, તમે લોકો શું કરો? સાચી વાત છે. તો હવે શું કરવાનું? કાંઈ નહીં, સાચવવાના, સમજાવવાના. અને હા, એ જેટલા દિવસ રહે એટલા દિવસ મહેરબાની કરીને ઝઘડા ન થવા જોઈએ. એ જેમ કહે ને એના મરઘે હવાર પડવા દેજો, પણ એની સામે કોઈ દલીલ કરતા નહીં. જેમ કે ને હા ફઈ, હા ફઈ, હા ફઈ, તો જ એ સીધા રહેશે. પણ આવું કેટલીક વાર કરવાનું? અરે ફઈને તો બાંધવા માટે કોઈ રીઝન જોઈએ છે ને. કારણ કે ફુવા તો એવા છે ને કે વાતે ને વાતે ઝઘડો કરે. પણ તોય ફઈ અહીંયા અઠવાડિયે ને અઠવાડિયે આવી જાય છે. હવે આપણે કંઈ ન કહ્યું હોય ને તો પણ એવો ઇસ્યુ કરશે કે તે મને કંઈ કહ્યું કેમ નહીં. કાંઈ નહીં, તમારે કાંઈ નહીં કરવાનું. એ કંઈ પણ વાંધા વચકા કાઢે ને તો કહી દેવાનું કે મમ્મીએ કીધું તું ને અમે કર્યું છે, એટલે તમે 2 તો છૂટી જાઓ. પછી હું એની હારે માથા ફોડીશ, હું સમજાવીશ. હા તો આ સારું છે ને, આપણે કામ નહીં કરીએ અને પછી બાનું નામ આપી દઈશું. કહી દઈશું કે અમને તો બાએ કહ્યું હતું કે તમારું કામ નહીં કરવાનું. બસ હવે એવું નથી કરવાનું. કામ તો કરવાનું, પણ એ વધારાનું
જે રાંધ્યું હોય અને એમ કે મારે આ નથી ખાવું, ઓલું શાક ખાવું છે, આમ કરવું છે, તેમ કરવું, તો કહી દેવાનું કે બાને કયો, સમજી ગયા. હો ને? ઊંઘ આવે જાઓ. ઊંઘ આવે છે? ગુડ નાઇટ. ગુડ નાઇટ. અત્યારે બપોરે બિચારી વહુ ડાય છે, એક અવાજ ઘરમાં કરતી નથી. પણ હવે આ ઓલું વાવાઝોડું આવે ને પછી જોવાનું, આજુબાજુમાં ખબર પડી જશે કે મારા ઘરે મારા નણંદ આવ્યા છે. આદિ, બોલ. અરે આમ તો ફરો. ક્યાં જતા હતા? આ રસ્તો જાય છે કઈ? ઘરની બહાર જાય છે મને ખબર છે, એટલે જ પૂછું છું ક્યાં જતા હતા. ઘરની બહાર જ જતો હતો, શું કામ? કામ હતું. નહીં જવાય. કેમ? મેં કહ્યું ને આજે તમે ઘરની બહાર નહીં જઈ શકો. શું કામ નહીં જઈ શકું દામિની? મારે કામ છે. હા, તમારું કામ ગયું તેલ લેવા, વાત જ એવી છે એટલે તમે નહીં જઈ શકો. તો વાત જણાવી દે એટલે વાત સાંભળીને પછી જઈશ. વાત એમ છે કે ઘરમાં કોઈ આવી રહ્યું છે. ગુડ ન્યૂઝ. હા તો રજા રાખી દઉં ને, કે ને ગાંડી. હા ક્યારે? આ ડોક્ટરને બતાવવા જવાનું છે ચેકઅપ માટે? મતલબ કે મારો કહેવાનો મતલબ કે તે મને કીધું કેમ નહીં? આ ઘરે બધાને કીધું કે નહીં? એક મિનિટ, શું સમજો છો તમે? અને તમને કેમ ખબર કે ફઈ બીમાર થઈને આવવાના છે? ફઈએ કીધું હતું. ફઈ? હા, આવી સારી વાતમાં ફઈબા ક્યાંથી આપ્યા વચમાં? હા હા તે જ તો કીધું કોઈ આવી રહ્યું છે. હે ભગવાન, એવી વાત નથી કરતી. આવી રહ્યું છે એટલે કે ધ ગ્રેટેસ્ટ તમારા ફઈ આવી રહ્યા છે. હસો, ફઈ આવે છે ને? કારણ કે પછી તો હસવા જેવા નહીં રહીએ ને આપણે. જો દામિની એવું કંઈ નથી. ફઈબા આવી રહ્યા છે તો એનું કંઈ કારણ હશે. એ આંટો મારવા આવતા હશે, મળવા આવતા હશે, કાં પછી કંઈ અઠવાડિયા કામ. પહેલા જ આવ્યા હતા. પાછો આંટો ફરી ગયો લાગે છે મને. જો બાને ખબર હશે ને, એને પૂછી જો. બાએ જ કહ્યું. બાએ કહ્યું કે ફઈ આવી રહ્યા છે અને ફઈને કોઈ કાંઈ નહીં કહે આ વખતે. કારણ કે આપણે કોઈ એમને આ ઘરમાંથી આવવા માટે રોકી તો શકતા નથી ને. નથી બા કાંઈ કહી શકતા, નથી તમે કંઈ કહી શકતા, નથી મોટા ભાઈ કંઈ કહી શકતા. આપણે કોઈ ફઈને ના નથી પાડી શકતા કે તમે આ ઘરમાં નહીં આવતા. એટલે ફઈ હવે આવે છે ને આપણે એને આવકારો આપવો પડશે. પણ ફુવા સાથે ઝઘડો કરીને આવતા હશે. બિચારા આ ફુવા એમની સાથે સરખી રીતે નથી રહેતા ને એના કારણે જ આ બધું થાય છે. આ ફુવાને સમજવાની જરૂર છે. આ ઉંમરે ઝઘડો કરવો, આવી માથાકૂટ કરવી ને ફઈબાને હેરાન કરવા ને તદ્દન ખોટી વાત કહેવાય. હું તો કહું છું ફુવાને જેલ ભેગા કરવાની જરૂર છે એકવાર. હા, તમે જે બોલી રહ્યા છો એ વાત ઉપર તમને વિશ્વાસ છે ખરો? એટલે જો ફઈબાનો વાંક હશે, હું એમ નથી કહેતો કે ના હોય. ફઈબાનો જ વાંક હશે એમ બોલો. દામિની એવું નહીં કર, સમજવાની કોશિશ કર. ફઈબા આવે છે તો એટલું બધું ટેન્શન લેવાની જરૂર નથી. આ દર વખતેની જેમ આ વખતે એવું કંઈ નહીં થાય. હા તો નહીં લઈએ ને ટેન્શન. શું કામ લેવું જોઈએ? કારણ કે આ વખતે હું એકલી સહન નહીં કરું ને. જેટલા દિવસ ફઈ ઘરમાં રહેશે એટલા દિવસ તમારે ઓફિસે નથી જવાનું. એવું નહીં ચાલે. ફઈબા અહીંયા આવે એટલે મારે નહીં જવાનું, આ કેવો મતલબ? કેમ? પોતે બચી જાવ છે અને મને સોળીએ ચડાવી છે. હા, જો હું કોઈને કંઈ નથી કરવા માંગતો કે કંઈ કહેવા પણ નથી માંગતો. તમને લોકોને મજા આવે એમ રહેજો, પણ મને ફઈબાની સાથે રાખવો એ જરૂરી નથી. જરૂરી છે, કારણ કે તમારા ફઈ આ ઘરમાં આવે ને એનાથી મને કઈ વાંધો નથી. ફુવા સાથે ઝઘડો કરીને આવે એને વાંધો નથી, પણ વાંધો એ છે કે અહીં આવીને મારા ઉપર હુકમ ચલાવે છે. એ જેમ કહે ને એમ જ મારે કરવાનું. આ પણ બે ચાર મારા પર ખોટે ખોટો હુકમ ચલાવ્યો છે ને તો હું નહીં ચલાવી લઉં. દામિની સમજવાની કોશિશ કર. ફઈબા 3-4 દિવસ રોકાઈને સમાધાન કરીને જતા રહેશે. એનાથી મતલબમાં 3 દિવસ માટે આપણે એક એ માની લેવાનું, એમાં થઈ શું ગયું? માથાકૂટ નહીં કરવાની. 3 દિવસ સુધી તો એ ફુવાનો ફોન નહીં રિસીવ કરે. તમને ખબર છે એમને સમાધાન થતા કેટલો સમય લાગશે? 15 દિવસ. 15 દિવસ તો થાય જ છે ને, એનાથી ઓછો સમય તો ક્યાં લે જ છે. હા, જો હું ફઈબાને રૂબરૂ મળીને એની સાથે વાત કરીને કહી દઈશ કે ફઈબા તમે પ્લીઝ આપણે બંને જઈને સમાધાન કરી નાખીએ અને હું એમને મૂકી આવીશ. જેવા આવે ને એવા જ પાછા વળાવી દઈશું, બસ. પાક્કું? એટલે આવું ખાલી હું કહું છું, પછી થઈ શકે ન થઈ શકે એની કોઈ ગેરંટી ના હોય ને. તમારાથી તો છે ને શેકેલો પાપડે નહીં ભંગાય. અરે તમે ફઈ સામે ના બોલી શકો? ફઈ સામે ક્યાંથી બોલી શકે? ફઈબા તને ખબર છે ને કેટલું બોલે છે, અને એ બોલવાનું ચાલુ કરે ને પછી આપણો વારો નથી આવતો. અને એમ પણ હા, જો બિચારા ભોળા છે, હા કોઈ જોઈ જાય ને એને તો એમ થઈ જાય, દયા આવી જાય, સામેથી એમ થવા લાગે કે આમની સેવા કરી લઈએ. જોવાથી ને, પણ સાચે તો એવું નથી ને.
ફઈબા દેખાવામાં જ ભોળા લાગે છે, નાના નાના ક્યુટ ક્યુટ, હા. પણ જ્યારે મોઢું ખોલે ને ગલુડિયા જેવા છે. આ ગલુડિયું કેવું નનકુડું એવું હોય તો સારું લાગે, પણ એનું એ ગલુડિયું જો બટકું ભરી જાય ને તો ઇન્જેક્શન તો તોય દેવડાવવા પડે. હું એ જ કહું છું ને. જો ક્યાંય નથી જવાનું, ઘરમાં ચાલો. દામિની પ્લીઝ, જવું પડશે મારે. હવે તો મારે બહુ જરૂરી કામ થઈ ગયું. બીજું કામ હતું એ પણ યાદ આવી ગયું. હું જલ્દી પાછો આવી જઈશ. હા, ત્યાં સુધી તું ફૈબાનું ધ્યાન રાખજે, ચા પાણી પાજે, નાસ્તો કરાવજે, અને ત્યાં હું પાછો આવી જઈશ. આવું તો આવું નક્કી નહીં. હાદી હું તને શું કહું? હું તમને શું કહું, પેલા મેં મારે- સાંભળ્યું કે ભય આવે છે. લે, આ વાત નહોતી કરવી ને એટલે મેં કીધું બીજી વાત કરું. તે પાછી એ જ રસ્તે ગાડી ચડાવી. કેમ? તમારે મને કેવું તો પડશે ને કે ફઈ શું કામ આવી રહ્યા છે. આ બાએ બોલાવ્યા હતા, મન અને દામિનીને બોલાવીને કહ્યું છે કે ફઈ રોકાવા આવે છે. તમે મને એ કહેશો તમને ખબર છે કે નહીં? ખબર જ હોય ને, મારે લેવા જવાના હોય તો. પણ અશોક, ફઈને અહીંયા શું કામ છે એ કઈ ખબર પડી? એને કાંઈ કામ ન હોય, અહીંયા આવીને બસ ખાઈ પીને મજા કરવાની. પણ બિચારા ફુવા એકલા ત્યાં રહેતા હોય, એમને કામ કરવામાં તકલીફ પડે, કપડાં કોણ વોશ કરી આપે, જમવાનું કોણ બનાવી આપે, આ પણ તો ફઈને કોઈએ સમજાવવા જોઈએ ને. નહીં, એ ફુવાને જોવાનું હોય. આ એકવાર આવવા દીધા છે પછી જ લયન થઈને તો પહેલી વાર જ ફુવાને બોલવું પડે ને. અત્યારે હવે બધું સહન કરવું પડે. આ તમને ક્યારે ખબર પડી ફઈ મારા આવે છે? મારામાં ફઈનો ફોન આવ્યો હતો. શું? એ કે આપણે પેલી આગલી છોકરી છે ને ત્યાં ઈ ઉતરશે ને મારે ગાડી લઈને લેવા જવાના. તો ના પડાય ને. તમને ના પાડતા કેમ નથી આવડતી? ફઈને કહી દેવાય કે ફઈ હું તો ઘરે છું જ નહીં, દેશ ફઈ હું ઘરે નથી, શહેરમાં નથી, રાજ્યમાં નથી, અરે હું દેશમાં જ નથી. આટલું જૂઠું બોલી દેવાનું. તે પરસેવો વાળી દીધો. હા, તું છે ને એવું નહીં બોલતી. એને ના પાડું તને ખબર છે પછી અહીંયા આવીને મને ખંખેરી નાખે. ખબર નહીં, આ તમે લોકો તો ડરો છો પણ અમને પણ ડરાવો છો. આ ફઈ છે કે ભૂત છે? અરે અમે ભણતા હતા ને ત્યારથી ને અમને હેરાન કરે છે. એટલે હું તો છે ને એને સારી રીતે જ બોલાવું, એ કે એ કર્યા કરું, એટલે કાંઈ ઉપાધિ જ નહીં. પણ એવું તો ન હોય ને અશોક. ફઈ કેમ નાચ્યા કરવું એ વાત વહેલી જ નથી. માનું છું કે આપણાથી મોટા છે, આપણે એમનું જોવું જોઈએ, આઈ મીન રિસ્પેક્ટ આપવી પડે, ધ્યાન રાખવું જોઈએ, ઘરે આવે તો આવકાર આપવો જોઈએ. પણ મહેમાનમાં અને ફઈ જે આપણા ઘરે રોકાય છે ને એમાં ઘણો બધો ફરક અંતર છે. એ તો મને ખબર છે, પણ આમાં છે ને આપણેથી કાંઈ એટલે કાંઈ નથી થાય એમ. એ કે એ તમારે રાંધી દેવાનું, એ ખાઈ લે એટલે બસ. શું બસ? આ ખોટું કહેવાય હો. કોકના ઘરે જઈને આપણે દાદાગીરી કરીએ ને તો એ આપણી માણસાઈ ન કહેવાય. અરે મહેમાન તો કેવા હોય, ભગવાન જેવા હોય, ઈશ્વરનું રૂપ હોય મહેમાન. ઘરે આવે તો આપોઆપ વાલા લાગે, આવકાર આપીએ, સાચવીએ. પણ આ ફઈ જ્યારે આવે ને ત્યારે મને તો બીક જ લાગે કે આ મહેમાન છે કે માવઠું એમ. હા, તું ભલે અત્યારે અહીં મારી સામે બોલી, ફઈ સામે એમ કઈ બોલતી નહીં હો. કેમ? કેમ હું હાકી નાખશે તને. મને હા. ફઈ? ઓ, એ તો હું તમારા હિસાબે બોલતી નથી એટલે હો, નહીં તો હું ફઈને પણ કહી દઉં કે તમારું ઘર નથી, આ મારું ઘર છે. એટલું બધું છે, વાંધો નહીં, હાલ હું તને સ્વીટ આપું છું, બોલજે. કયો કેવા ખાતર કહી તો દેવાય, પણ હું કહીશ નહીં. પૂછો શું કામ? પૂછું. થયું કાંઈ નથી, પણ ખરાબ લાગે ને બિચારાઓને. એમને એક તો બાળક નથી, આખી જિંદગી ફઈ બાળક વગરના રહ્યા છે. તમે એમના દીકરા જેવા ને અમે વહુઓ જેવા છીએ. હવે પોતાની વહુ સામે બોલે તો કેવું લાગે? હા, એ વાત સાચી. જો હું હાસું કહું, મને ફઈથી કંટાળો જ આવે છે. આપણે છે ને એક કામ કરવું છે, આજ ઘરે ભલે આવી જાય, હવે આવથી ઘરે આવવાના હોય ને એટલે આપણે ફઈની ઘરે વહી જવાનું, ફઈ અહીંયા વહી આવે, આપણી બેયને એમ કરવાના. આ રાજ કોઈ દી ખોલતી નહીં. બરાબર છે. અહીંયા આવશે તો દામિની ને આદિત્યભાઈ સાચવશે, આપણે શું કામ હેરાન થવું જોઈએ? અને આપણે ત્યાં ફુવા પાસે રહેશું ને તો ફુવા દિલના બહુ સારા માણસ છે, મને ખબર છે, આપણને સાચવશે. સાચી વાત છે. એ તો બિચારા હાવ ભોળા છે. હું શું કહું છું, આ ફઈ પહેલેથી જ આવા છે કે હવે આવા થઈ ગયા છે? અરે હવે ભણતા ત્યારના છે આમ આવા નવા. ત્યાં નિહાળે આવીને કહી જતા કે આને હજી પસા એકડા નથી આવડતા. બીજું ભણતો ને હજી મને યાદ છે, મને હોરી નાખ્યો તો. પણ એમાં તો ફઈ ખોટા નહોતા ને? ખોટા તો નહોતા, પણ એવું ન્યાય આવીને કહેવાની શું જરૂર છે? ફઈ તમારા સારા માટે પણ બોલતા હોય એવું પણ બની શકે ને? હા, પણ બીજામાં બધું આવડી જાય એવું જ ન હોય. એ તો અત્યારે બધું આવ્યું છે, આ ઇંગ્લિશ મીડિયમ ને ફલાણું મીડિયમ ને. ઠીકડું મીડિયમ. હા,
હમ. પણ પેલા તો ખાલી આપણે બધું આ ગુજરાતી ગણિત ને થોડું તમે જેમ ભણ્યા છો ને હું પણ એમ જ ભણી છું. તમે કાંઈ સદીઓ પહેલા નહોતા ભણતા. વાત કરો છો. હા એ વાતય હાચી. હું શું કહું છું, હા આ ફઈને ફોન કરીને ના પાડ દો ને, ગાડીમાં પંચર છે, પેટ્રોલ નથી. તો પછી મારે નહીં, મારે ખોટું નથી બોલવું. હવે હું વિચારું કે હું કરવું એ. ના તો તો હું ખરા. નહીં પાડીએ. હું ફોન બંધ કરીને બહાર વયો જાય. કર દો બંધ. હા ચાર્જિંગમાં પડ્યો છે. જાઓ જાઓ જલ્દી બંધ કરી દો. પણ તુંય રાંધવામાં ધ્યાન રાખજે. જાઓ ને. હજી તને સમજાવું છું, તું ત્યાં જવાનું રહેવા દે. તમારે મને સમજાવવાની કોઈ જરૂર નથી. હું મારા ભાઈની ઘરે જાઉં છું ને ઈ બરાબર જ છે. અરે આમ 15 દિવસ મહિને ત્યાં ન દોડું જવાય. અને તું ત્યાં જા તો ત્યાં થોડી મૂંગી રહેશો. બધાને ગમે એવું વર્તન તો ત્યાં કરતી નથી. એ તમારે જોવાનું છે કે હું મારા ભાઈની ને હું કરું છું, હું નહીં કેવું વર્તન કરું છું, કઈ રીતે રહું છું. મારા ભાભીને, મારા ભત્રીજાઓને, મારી બે ભત્રીજાઓને એને કઈ તકલીફ નથી તો તમને હેની તકલીફ છે? બધાને તકલીફ છે. તું ત્યાં જા ને. આ તો એ તું એની બેન કહેવાય ને એટલે શરમે ધર્મે તને ના પાડી નથી શકતા. બાકી બીજી કોઈ હોય ને તો હોય ઝટકીને એમ કહી દે ભાઈ આ આવતી નહીં મારી ઘરે કોઈ દી. તમારે જેવા હોય ને ભાઈ તો એની બેનું ને એવું કે, પણ મારા ભાઈ ભાભી તો બધા બહુ સારા છે. ત્યાં જા ને. મારા ભાઈ જ્યારે હયાત હતા ને ત્યારે મને નથી રોકી ટોકી, તો હવે મારા ભાભી શું બોલવાના હતા? એ જ વાંધો છે સમજ્યા. મજબૂરી છે તાર ભાભીની, નકર એની ન ગમતું હોય. પણ શું કરે હવે, જો તને કાંઈક કહે તો તું મેડ યા દડ મેડ આહુડા પાડવા. એટલે એને એમ થાય કે આ ક્યાં બહેનને કહેવું, એટલે એ કાંઈ ન કહેતા હોય. પણ તારે સમજાય કાંઈ દર્દ આંખોડા નથી પડતા. મારા ભાભીને ખબર જ હોય કે મારી નણંદ એકદમ દુખિયારી હશે અને ત્યાં તકલીફ આપતા હશે નણંદોયા ભાઈ, એટલે જ બિચારી હરી ભરીને એક ભાઈના આશરે હોય છે. પણ તમે તો ખબર નહીં હું કેવું મારે, તમે કોઈ વાત નથી માનતા મારી. પણ તારી ભાભીને એ નહીં ખબર હોય કે આ એનો ભાઈડો છે ને એ એને રાણીની જેમ રાખે છે. પણ એ એની રહેતા આવડે તો ને એની નણંદને. એ તો જે હારે રહેતું ને એને જ ખબર હોય ક્યાં રાણીની જેમ રાખી છે. ક્યાંક બહાર જવાનું કહો તરત ના પાડીને બેસી જાય છે. સારું ખાવાનું બનાવવાનું કહો તોય ના પાડે, સારું ખાવા જવાનું કહો તોય ના પાડે. એ મતલબમાં તમને ગમે છે હું આખો 365 દિવસ તમે કામ ધંધો કરો તો બાયડીમાં જરા ધ્યાન આપો. વાંધા વસકા કાઢો હોય ને, વાંધા વસકા એ ગમે એમાં કાઢી શકે. હોનાનું મંગળસૂત્ર કરાવી દીધું તોય કે આયા મારે 4 હાર નખાવાને ત્યાં આ હોનાની, તો તમે 3 નખાવીને બેઠા લ્યો. હવે એમાંય વાંધા વસકા કાઢ્યા. તો નહીં આ બે જ છે, બે જ. અરે આ જે પારા છે ને 3 એની વાત કરું છું. તે કીધું 4 નખાવાને ત્યાં આવું હું લાવ્યા લ્યો. હવે એક ઓછો હોય તો હું થઈ ગયું એમાં. તો તમને 1.5 થવાનું કોણે કીધું તું? આ મને હારે લઈ જવાય ને, આ એકલા જઈને લઈ આવો ને તો આવું જ થાય. અરે મારે એમ કે મેરેજ એનિવર્સરી છે તો હું કંઈક ગિફ્ટ આપું એમ. પણ આને ગિફ્ટ હોય? આને તો એ જ હોય. ઓલી હોટલમાં કંઈક ઢોસો ખવડાવી દેવી ને ત્યાં રાજી. આને એટલે કા હે. આ દીવો લેવા ગોતવા જાવ ને તો મારા જે બાયડી નહીં મળે, જાજો ગોતવા. હવે આ વખતે મારા ભાઈની ત્યાં જાવ છું ને તો તમે જોજો હું એકેય દિવસ પાછી નથી આવવાની. અને મને સમાધાન કરવા બોલાવતાય નહીં, સમાધાન કરવાનું થતુંય નથી, આજે નહીં કાલેય નહીં. અરે ભાઈ હું સમાધાન કરવા રાજી જ નથી. હું તો એમ કહું છું આયના પડી રહે ત્યાં નથી જવું એમ હું તને કહું છું. અને તું ત્યાં ન હોય ને તો હું આમ જો મંદિરે જઈને 5 નાળિયેર વધારી એ ક્યારેય ન આવે એમ. લે તો એ હું એટલે તમને બાયડી ગમતી જ નથી એમ કયો ને, તો હું કામ લગન કરવા હરક પદુડા થઈને આવ્યા હતા? આ બીજી સોડિયું મળતી જ નહોતી. મારા ભાઈ અરે મારી વાત કરી કે હું ભટકારી તમારા નસીબમાં. અરે મને તું તો ગમે જ છો, પણ આ તારો હવે સ્વભાવ છે ને ચીડચીડિયો સ્વભાવ. જ્યારે જે આ પગ ઘરમાં મૂક્યો નથી ત્યાં બાંધવાનું ચાલુ કર્યું નથી. તે મને શોખ નથી થતો બાંધવાનો. આ તમે લખણેવા ઝડકાવો એટલે કાંઈક સારું બનાવ્યું નથી થતું ત્યાં તરત કે લે આવું કામ બનાવ્યું, આ સાદું ને સિમ્પલ બનાવવું જોઈએ ને. હવે આખી જિંદગીમાં આ આવ્યા છીએ તો સારું ખાઈને જાવ ને. અરે મારું એમ કહેવાનું તળેલું બહુ ન ખાવાનું હોય એમ. તારા હારા હાટું છે ને હું કહું. આ બધું છે ને એ નડે. આપણે ઉંમર થાય ને એટલે આ બધું નડે. એટલે હું કહું એ 15 દિવસ 20 દિવસે તું બને તો વાત અલગ છે. બાકી રોજ રોજ આવું ન બનાવવાનું હોય એમ. એ આપણા હારા હાટું છે ને કહું તોય તને ગમે નહીં. જો આ ગામના ભાઈડાઓ છો, આ ભાઈડું સાદું ખાવાનું બનાવતી હોય ને તો ભાઈડો કે આવું ન બનાવાય, આ પૂરીઓ બનાવાય, પછી આ રસ મલાઈ બનાવાય, આ ફ્રૂટ સલાડ બનાવાય, આ શીરો બનાવાય.
એવું તો કઈ ખાવું જ નથી, નકરા શાક રોટલા ડાબ છે, બીજું કઈ ખાધું સારું જીવનમાં? એ ભાયડા છે ને ભાયડા, તમાકુ માવાન બીડીયું ને એવું બધું પીતા હોય, સમજાય? એને એના શરીરની કઈ પડી જ ન હોય, એટલે એને બધું આવું ભજીયા ને એવું જ ભાવે ને તળેલું. હા બધું તમારી બધી આ તમારી બધી છે ને આ વાતો બધી તમારી પાસે સમાવીને રાખો તમારામાં. આમ જો હું મારા ભાઈની ઘરે જાવ જ છું, મારા ભાભીને કે મારા ભત્રીજાને ફોન કરીને કહેતા નહીં કે તારી ફઈ કરે છે હું, સમજ્યા? અને સમાધાન કરવા માટે તો મને સેજે ફોન કરતા જ નહીં. મારી વાત સાંભળ. અરે ન્યા જેના છે ને ઓલી બે વહુ ને બધાવશે, આની વાત આયા કરશે, આની વાત આયા કરશે, અને ઓલી બે બિચારી બાદ છે. એ બે કેવું ઘર છે એનું સ્વર્ગ જેવું ના જાય ને ત્યાં નર્ક બનાવી દે. પૈકી વાત સાંભળવા તૈયાર નથી. મારા ઘરમાં એવી શાંતિ હતી, ઘરનો અવાજ બહાર નહોતો જતો. હવે આજે આવશે ને હિરલબેન, પછી જુઓ ઘરનું વાતાવરણ, મોટું વાવાઝોડું, આમ ધક ધક થાય છે મને. એ આવો આવો હિરલબેન, આવો આવો. એ જય શ્રી કૃષ્ણ ભાભી, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. પણ આ તમે કેમ હાલી ન થકતા? પગે કઈ થયું છે? એમ હરખા બેહો ને જરા. અરે એમાં એમ છે કે આટલું હાલીને આવી, આ રિક્ષાવાળા ક્યાંય મને ઉતારી, બોલો. પણ તમને એમ ન થાય કે હું પ્રાઇવેટ રિક્ષા કરું તો તમને અહીંયા આંગણે જ ઉતારત? ના રે ના, પ્રાઇવેટ રિક્ષા થોડી કરાતી હશે. આ 50 રૂપિયા ખોટા મારે વધારાના દેવા ને. એક તો તમારા નંદોયા ભાઈ આપી નો દે મને એટલા પૈસા, તેટલા વાપરવા ખોટા ને મારે. લ્યો, પગ દુખાડવા કરતા પૈસા વાપરવા હારા કે નહીં? પગ દુખાડવા હારા, હા, પૈસા તો વાપરવા દુખાડો. કરતા. તો દુખાડો. અને જો આપણે છે ને ધાબુય છે, રોજ ચડ ઉતર કરજો. હો ને? ના રે ના બાપા, કા કાંઈ ટાટે નથી દુખાડવા મારે. એને સોફામાં બેહીને આરામ કરું અને આરામથી હું હુકમ કરું, મીરા વહુ પાણી લઈ આવો, દામિની વહુ નાસ્તો લઈ આવો. પણ મારી વાત સાંભળો, આ જરાક પગેથી હાલો ચાલો રાખો ને તો પગ ઓછા દુખે. એ ભાભી, આ તમારે મને શીખવાડવાની કાંઈ જરૂર નથી. આ બે વહુ આવી ગઈ છે એનો મતલબ એવો નથી કે તમારી નણંદને તમે ટોક ટોક કરો. એ મારી વહુ આવી ગઈ છે ને તો એ લોકો ના પાડે ને તો જો મારાથી થાય એટલા બધાય કામ હું એ તમે કરો. આ તમારી વહુ આવી ગઈ ને તો તમે બધાય કામ કરો. પણ આ યાદ આવ્યું, વહુનું કીધું તો આ દામિની વહુ અને આ મીરા વહુ ક્યાં ગઈ છે? પેલા મારી હારે તો વાત કર. એ બધું ગયું એક બાજુ, ગઈ છે ક્યાં? આ બાર બપોરે હુત્યું છે કે હું પથારીમાં? ના ના, હવે એમ ઉત્યું હોય એમ તો મારી વહુ 6 વાગ્યાની ઉઠી જાય અને એ જો ને આ ઘર કેવું ચોખ્ખું થઈ ગયું છે. ઝાડુ પોતા તે બધુંય વહેલું જ કરી નાખે એ લોકો. ક્યાં ચોખ્ખું છે? આમ ટાઇલ્સ તો જો ગંધારીના પેટની ભરી છે. આ તમારે માથે ઊભા રહીને કામ કરાવાય નહીં. એ તમે તડકેથી આવ્યા ને એટલે તમને એવું લાગે છે, બાકી ફિનાઇલના પોતા મારે છે. અને સાંભળો, એ ક્યાંય હુત્યું નથી, બજારે ગઈ શાકભાજી લેવા. આ લે લે, અત્યારે બજારે જવાય? એ બેયમાં બુદ્ધિયું નથી? કા? એટલે કીધું નતું તમે કે આ તારી ફઈજી આવવાની છે તે પેલા શાકભાજી લઈને ઘરે ગુડાઈ વેલી? લ્યો, એ અત્યારની રસોઈ તો થઈ ગઈ છે, હાનનું શાકભાજી લેવા ગઈ છે. હાંજનું લઈ આવાય એવું કોણે કીધું ડોહું કે હાંજનું બપોર પછી લેવા જવાય? કહું છું ધીરે બોલો, પછી આ વહુ સાંભળશે ને તો એ પાછી બોલતી થઈ તે જશે. ભલે ને સાંભળે, મારે શું છે? અને સાંભળે નો બોહાય તો પાછી ઘર ભેગ્યું થઈ જાય એની. ઈ નો થાય. કા ના, એને પિયર યાદ નથી આવતું, પણ હું તમને એમ કહું છું કે આ હમણાં જ થોડાક દી પહેલા તમે આવ્યા હતા ત્યારે 15 દી રહીને ગયા હતા તો પાછું કાં આવવાનું થયું? તબિયત તો હારી છે ને? ભાભી, આવું મેં સપને નહોતું વિચાર્યું કે મારા ભાઈની ઘરે રહેવા જઈશ અને મારી ભાભી આવા મેણા મારશે. પણ તમારે મેણા મારવા હોય તો મારો, નકર મને કઈ ફરક નથી પડતો. હું મારા ભાઈની ત્યાં 365 દિવસ રહું કે 250 દિવસ રહું, તમારે કાંઈ લેવા દેવા નથી. મારે લેવા દેવા છે ને? કા હું એકલી રહેતી હોઉં તો અલગ વાત છે, હવે ઘરમાં વહુ છે એટલે એમ કઈ થોડું કરાય. આ જો હું ક્યાંય જાઉં છું મારું ઘર છોડીને, તે વહુ નહીં જવા દેતી હોય એટલે જ પહેલેથી કહેતી આવી છું ભાભી, આ બે વહુને દાબમાં રાખો, નકર ઈ તમારી એકેય વાત નહીં માને. પણ હું એમ કહું છું કે જરાક ધીરે બોલો ને, મને સંભળાય છે. તે મારો અવાજ તો આટલો જ છે, આનો વિશે ઓછો નહીં થાય. તો ગળું બેહી જાય. ભલે ને બેસી જાય, બીજે દી પાછું ખુલી જાય. હા, પછી કહેવો કે હવે ગરમ પાણી કરી દો, મારે કોગળા કરવા છે, એમ કોઈ આવે નહીં કરાવવા. એટલે છે ને જરાક ધીરે ધીરે બોલો ને, મને બધું સંભળાય છે. આ હું નથી બોલતી ધીરે ધીરે તો
તો ભાભી આમ ધીમે બોલું હા બસ જો. આવો તો સેજે અવાજ નહીં નીકળે. તો તમારા કરમ બીજું હું અરે અરે માં આ કરમની વાત ક્યાંથી આવી વચ્ચે? તઈ ભાભી સાચું કહું ને તો બે વહુ આવી ગઈ ને ત્યાર પછી મારા ભાભી હાવ બદલાઈ ગયા છે. પેલા સેજે આવા નહોતા. મેં ક્યારેય સપને નહોતું વિચાર્યું પણ કે મારા ભાભી આવા કડવા વેણ બોલશે. પણ મેં- ભલે બોલે કાંઈ વાંધો નહીં, પણ મને કાંઈ ફરક નહીં પડે. પેલી કહેવત છે ને, આ પથ્થર ઉપર પાણી ધોળિયા જ કરો ધોળિયા જ કરો, એને કઈ અસર ન થાય એમ મને નહીં થાય. પથ્થર હાલો ઘસાઈ જાય ત્યારે. પણ તમને કાંઈ નહીં થાય. હાલો તમે રૂમમાં બેહો ઘડીક વાર, ત્યાં હમણાં વહુ આવી જાય ને પછી ચા પાણી કરીએ હો ને. હા હવે આ બેગ મારે ઉચકીને લઈ જવાની છે. હા આપણું કામ તો આપણે કરવું પડે ને. બેગ લઈ જાઓ ને અને રૂમમાં જાઓ. તમારે એમાંથી કંઈક કપડાં કાઢવાના હશે, ફ્રેશ થઈ જાઓ. જાઓ. સંભળાય અવાજ છે? આવે જ ને, મને આવે છે. બલાનો અવાજ પણ એટલો ચોખ્ખો ને મોટો છે ને, અંદર અહીંયા સંભળાય છે. બોલ. મને તો એમ થાય છે કે હજુ સુધી આપણો સામનો નથી થયો. આપણો સામનો થશે એટલે શું થશે? થશે શું? એ જ તું ને હું બંને નોકરાણી બની જશું. આ વખતે તો એવું નહીં જ થાય. આ વખતે તો ફઈની સામે ના બોલું ને તો મારું નામ નહીં ફેરવતા. કોનું નામ ફેરવવાની વાત ચાલે છે? વાહ અરે ફઈ 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 જય શ્રી કૃષ્ણ ફઈ. હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. વો બતાવ તો તમે અહીંયા અચાનક આમ ફરીને ડીશ ને બધું હગે વગે કરવા માંડ્યા ને? ના ના, કોણે કીધું? અચાનક નહીં, અમે તો સવારના કામ કરતા હતા. આ તમે આવવાના હા. હતા એની તૈયારીઓ તો કરવી પડે ને ફઈ. હા સાચી વાત છે. તો હું આવવાની ખબર હતી તો તમે બેવ જણ્યું શાક લેવા હું કામ ગઈ? તમારા માટે રસોઈ તો બનાવવી પડશે ને ફઈ. એટલે હા રસોઈ બની ગઈ એવું તારા સાસુ કહેતા હતા બપોરની. આ બની ગઈ. બની ગઈ. હા શું બનાવ્યું છે? આ બટેકાનું શાક ને રોટલી. છી બટાકાનું શાક. આ બટાકાના શાક ખાઈ ખાઈને બટાકા જેવા થઈ જાય, ફૂલી જ ને દડા જેવા. તો તમને શું લાગે છે, તમે સ્લિમ એન્ડ ટ્રીમ છો? હા તો તું જોતી નથી તો તારે હું પંચાયત? હું સ્લીમ હોય કે જાડી હોય કે પતલી ગમે ઈ હોય. આ ફઈ બટેકાનું શાક તો બની ગયું છે. અને મને 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 ફુવાએ કીધું તું. મને ફુવાએ કીધું હતું કે તમને બટેકાનું શાક બહુ ભાવે છે. એટલે ફૂવો તો છે જેવો. આ ફુવાની વાતમાં માનવાનું ન હોય. પણ ફઈ તમે સમજો, અમે આખા ઘર માટે અડધા કિલોનું શાક બનાવ્યું છે ને તમારા માટે 1.5 કિલોનું. ફેંકી કેમ દેવું? વાહ વો આ તમે મને સમજાવશો? આ તમારી સાસુને સમજાવજો, મને નહીં. પણ સમજ્યા ને? હું શું કહું છું, હવે અત્યારે તો બટેકાનું શાક બની ગયું છે એટલે કાલે તમે જે કહેશો ને એ બનાવી નાખો. કાલે નહીં, પરમ દિવસે સાંજે નહીં, પરમ દિવસે નહીં, અત્યારે ને અત્યારે મને લીલોતરી શાક બનાવીને આપવું પડશે. ફઈ તમે સમજવાની કોશિશ કરો. સમજવું નથી ને? તમે સમજવાની કોશિશ કરો કે મને બટાકાનું શાક ને રોટલી નથી ભાવતી તો લીલોતરી બનાવો, મેથીની ભાજી ને બાજરીના રોટલા. ગઈ ખબર નથી પડતી કે પેલા ફઈને પૂછી લે કે શું બનાવવાનું છે. અચાનક બનાવી નાખ્યું, હવે પાછું બનાવવાનું થયું ને. આ જોયું ને, મારી દામિની વહુ મારા તરફ છે પણ આ મોટી વહુ બુદ્ધિ વગરની લાગે છે. મેં કીધું તું તારી સાસુને કે બંને વહુને કંટ્રોલમાં રાખો, પણ કંટ્રોલમાં રહે એવી લાગતી નથી એકે. ફુવાએ સલાહ કોને આપી હતી એ પૂછો. મણેક બટાકા ઘરમાં કોણ લાવ્યું હતું એ પૂછો. આઈડિયા કોનો હતો ને એ પૂછો. બરાબર, તારો આઈડિયા હતો. મેં તો ફુવાના વાતનું પાલન કર્યું છે ને. તમારા સમ અને તારો ફૂવો જો તેલ લેવા અને ફઈ કે ને એટલું કરવાનું. આ એના ભાઈનું ઘર નથી, આ મારા ભાઈનું ઘર છે ને, એટલે હું કહું ને ઈ જ કરવાનું છે. અહીંયા રોકાવાની છું એટલે સાંભળજો, આ મારા માટે શીરો બનાવજો એકદમ ઘીમાં લચપચ. હું એ જ કહું છું કે તમે ક્યાં વહી જવાના છો ફઈ? તમે અહીંયા આવ્યા છો તો તમે તો રોકાશો ને, તમે થોડી ને કાલે જતા રહેવાના છો. એટલા માટે જ કહું છું, આ જેટલા દિવસ હું અહીંયા રોકાવ ને સોવા વળી ગયો. સીધો કરતી હતી. હા હે તારે કઈ જરૂર નથી સીધું કરવાની, આ બરાબર સીધો જ રહેશે. હું અને સાંભળ, વાતને ફેરવવાની કોશિશ ન કર. હું જ્યાં સુધી રોકાવ ને એટલા દિવસ મને સુખડી, પછી શીરો, આ દૂધ પાક, ફ્રૂટ સલાડ એ બધું બનાવીને આપજો. ફઈ હા. ચક્કર આવે છે બહુ જ, મને બહુ તબિયત ખરાબ છે મારી. હું જાઉં છું. હે નાટક કરમાં એકદમ નોટંકી બાદ છો, મને તારી ખબર છે.
આ દર વખતે આવું ને દર વખતે તમારા બંનેના નાટક હોય છે, પણ હવે હું આ વખતે છે ને બધું સમજી ગઈ છું. આજે ચક્કર આવવા, આ કમર દુખવી, આજે માથું દુખવું, આ બધા નાટક તમે પાસે રાખજો, બરાબર છે? અને બંનેને કહું ને એટલો હુકમ ચલાવજો. આ તમારી સાસુ મારી સામે નથી બોલી શકતી, તો તમે બંને શું છો ચીજ એવી બધી? અમે ક્યાં બોલીએ છીએ? તમે જવાબ ના આપ્યો. તમે રોકાવાના છો ને ફઈ? રોકાવાની છું. તો તમે કેટલા શું દિવસ? કરશો? હવે એ મારે તમને કહેવાનું કેટલા દિવસ? મને મન ફાવે, મને જ્યાં સુધી એમ ન થાય કે હું ઘરે જાઉં મારા, ત્યાં સુધી રોકાઈશ. આખી અમારા જિંદગી? તો આખી જિંદગી પણ રોકાઈ શકું ને. હા, તમને કઈ તકલીફ છે? તકલીફ નથી ફઈ, તમારી પસંદ અલગ છે ખાવા પીવાની. પૂછેલું હોય તો ખબર પડે કે શું રાંધવું એમ. કઈ વાંધો નહીં. કીધું તો ખરા હવે. રોજ રોજ એક આ સ્વીટ બનાવો, શીરો, શ્રીખંડ, પૂરી, રસ પૂરી, પછી આ સુખડી. ફઈ તમે છે ને બહાર રાહ જુઓ. અમે ફટાફટ અડધી શીરો. કલાકમાં બધું બનાવીને લાવીએ. તમને ખેતીની બાજુ રોટલા શીરો. હા ઘરોળીથી ડર લાગે? નથી લાગતો? તને લાગે છે? ફઈ જા. કીધું ને હા, બટાકા નહીં હો. હા. બનાવ્યો છે ને તો બેટા વારો કાઢી નાખીશ. કીધું હતું ને મેં કે આવીને ઓબાળો કરશે. ગરોળી નાખી દો ખાવામાં. ના, જે બનાવવાનું કીધું છે ને બનાવો. આ બે જણે વાતો કરતી કરતી કામ કરો ની. હા ફઈ. તે લાલ ગરબો રે લાલ દરવાજે. હા એવું કાકા બાય ધ વે, ગીત શું કામ ગાઓ છો તમે? હું અહીંયા ગુસ્સામાં છું અને તમને ગીત ગાવાનું સૂજે છે? નહીં, એમાં એવું છું ને કે અત્યારે એ ગીત યાદ આવી ગયું. આ નોરતા ક્યારે ઠેઠ આવશે એમ વિચાર કરું છું. તમે કામ કરવાનું હોય ને એ કરો. આ ઘરમાં જે હોળી સળગી છે ને પહેલા એને ઠારો, પછી નોરતાની રાહ જોજો. લે, ક્યાં હોળે હળગી છે હવે? બધું રેડી તો હાલે છે. એ તો તમારા માટે ને. રસોડામાં જઈને ક્યારેક જોવો તો ખબર પડે. હું અને દામિની આખો દિવસ કુકની જેમ બસ રસોઈ બનાવ્યા કરીએ છીએ. તે બાયુનું કામ શું હોય? રસોઈ બનાવવી અને ઘરના સભ્યોને જમાડવાના. બાયુને બીજું કામ શું હોય? બાયુને શ્વાસ લેવો ય નકામો છે, તૈયાર થવું નકામું, બહાર જવું નકામું. અમારા મા બાપે છે ને નોકર બનાવી નથી મોકલ્યા. લે, આપણે હજી ગયા રવિવારે તો ગયા તા ફરવા, નહોતા ગયા? અશોક, હું મજાકના મૂડમાં નથી. તમારું ફરવાનું ગયું તેલ લેવા, પણ તમારી ફઈને સમજાવીને રાખો કે આટલું કામ મારાથી નથી થતું. લે, પણ તું એકલી થોડી કામ કરે છે, આ દામિની વવાઈ કરે જ છે ને. તો લે, તો પછી તારે કામ કરવાનું, બે ભેળા મળીને કામ કરી નાખો છો. અરે પણ તમારા ફઈ બધી વાતમાં ખોચા કાઢે તો શું કરવાનું? બટેકાનું શાક બનાવીએ ને તો એમને લીલોતરી ખાવું હોય, લીલોતરી બનાવીએ ને તો એમને કઠોળ ખાવું હોય, અને કઠોળ બનાવીએ ને તો એને પંજાબી ખાવું હોય. લે, વાત પંજાબી સુધી પૂગી ગઈ છે. થોડા દિવસ ખમો, હજી તો વાત ક્યાં ક્યાં પહોંચે ને એ તમે અંદાજો પણ નહીં લગાવ્યો હોય. લે, હા, ફઈને પંજાબી હોતે આ ખાતા આવડે છે એમને? ખાતા ફઈને પંજાબી બનાવતા પણ આવડે છે. આ મસાલેદાર વાતોમાં તો આમે પહેલો નંબર છે. મસાલા ભેળવીને ભભરાવીને ખબર નહીં કઈ વાતને ક્યાંથી ક્યાં પહોંચાડે. તો તમને આવડે નહીં? થોડુંક શાકમાં છે ને મીઠું નહીં વધારે નાખતા હશે ને ઈ તો બધાયને ખાવાનું હોય. હું શું કહું, આ થોડુંક સહન કરી લે ને, પાછું એનું મૂડ આવશે ને એટલે પાછા ફુવા પાસે વયા જાય. હા, પાછા 3 દિવસ જશે ને પાછા 15 દિવસ પાછા આવશે. હા તે પણ ઈ તો ચાલુ જ રહેવાનું છે. પણ હું એમ કહું છું કે સ્ત્રી જ્યારે લગ્ન કરીને કોઈના ઘરે ગઈ હોય ને તો એ ઘર એનું હોય, આ માવતરનું ઘર નહીં. અને હું માનું છું કે એમનો હક છે, દીકરી છે આ ઘરના, પણ હક હકની રીતે હોય ને અશોક. હા, એ વાત સાચી, પણ બોલ હવે આનું શું છે ઈ કે જો ઝાઝા દિવસ હવે લગભગ આજ કરે નહીં રોકાય એટલે થોડાક દી રહે અને પછી વૈયા જાહે. ખોટી હું મગજમારી કરવાની હોય આમાં. અને હવે તમને આદત પડી જ આવી જોઈએ. આ કેટલી વારથી આવે છે અને દર વખતે આ જ રામાયણ ઊભી હોય. તો હવે પછી તમારે એ આદત પાડી લેવી. હા, પાડી લેશું, અમે પણ આદત પાડી લેશું. તમે છે ને અમારી ચિંતા મૂકો અને ફઈની ચિંતા કરો. ક્યારેક જો મારું મગજ ખરાબ થઈ ગયું ને તો ફઈને આ ઘરમાંથી બહાર કાઢી મૂકીશ. લે, ના ના એમ નહીં કરતી, એવું થોડું કરાય. કેમ? ફઈ ગમે તે કરે તો ચાલે, અમારે કંઈ નહીં કરવાનું. આવ્યા ત્યારથી બસ નચાવ્યા કરે છે મને, અને આ વખત તો ખબર નહીં જીબડો આટલો લાંબો કરીને આવ્યા છે. હા, ઈ તો એની આદત છે બોલવાની, એટલે તો ફુવા હારે નથી જામતું એટલું બધું. તો હું શું કરું? તમે તમારા ફઈને સમજાવી લો, ફુવાને સમજાવો ક્યાંથી પાછા લઈ જાય ફઈને. હું ફુવાને ને ફઈને સમજાવું એમ? હવે હું તને નથી સમજાવી શકતો તો ઈ બેયને કેમ સમજાવવા મારે? એટલે કેવા શું માંગો છો? આ
એટલે એમ કે આનો કાંક બીજો રસ્તો નીકળતો હોય ને તો કાઢો, બાકી ફઈને સમજાવવા મારું કામ નહીં. બરાબર, તો તમે નહીં સમજાવી શકો ને? નહીં. વાંધો નહીં, હવે ફઈ સાથે હું જ વાત કરી લઈશ. હાલે. મને એવું લાગે છે કે આ જે જીભ આટલા વર્ષોથી મેં બંધ રાખી છે ને એના તાળા મારે હવે ખોલવા પડશે. આ કાટ ચડી ગયો છે ને એ જીભને મારે ખુલ્લી કરવી પડશે. નહીં, એ બંધ રાખ. ઊભી રહે, મને કાંક વિચાર કરવા દે, કાંક આ મગજમાં આવે તો. ટીક ટીક વન. હા હા, તું છે ને દામિનીને કે શું? એ આદિને વાત કરે. પછી આદિભાઈ મમ્મીને વાત કરશે, મમ્મી પપ્પાને વાત કરશે, પપ્પા ફુવાને વાત કરશે, ફુવા ફઈને વાત કરશે ને ફઈ કોઈનું માનશે નહીં. વચ્ચે એક નામ તું ભૂલી ગયો. કોણ? ભૂલી ગઈ. આદિ મને મળે ને એને વાત કરવી, એમાંથી કાંક રસ્તો થાય તો જાઓ ને, મને શું પૂછો છો? તમારો ભાઈ છે. હા, પણ તું પેલા દામિનીને કહી દે ને, એટલે એ પછી બહાર ભેગો થાય. હે ભગવાન, ઠીક છે, હું દામિની સાથે વાત કરું છું અને તમને બંને ભાઈઓને બહાર મીટિંગ ગોઠવી આપું છું. બહાર જઈને વાત કરો, નિવારણ કરો કે ફઈ અહીંયાથી કેવી રીતે જશે. નહીં તો હું આ ઘરમાંથી જઈશ. ના ના, તારે ક્યાંય નથી જવાનું. હા હા, ફઈ હવે ફઈ તો બધાયને હોય, પણ આવા ફઈ કોઈને નહીં હોય. હું શું સમજાવું અને મારાથી થોડા સમજી જાય. કેવી વાત કરે છે તું? ફઈને એ સમજાવવાનું છે કે ફઈ જે કરે છે ને એ ખોટું છે. અહીંયા આવ્યા છે તો મહેમાન થઈને રહેવાય ને. જો કે મહેમાન તો ના જ કહેવાય, મહેમાન 15 દિવસે ને 15 દિવસે ધામા ન નાખતા હોય ને 15 દિવસ રોકાય નહીં. એટલે અહીંયા આવ્યા છે ને, જો કોઈના ઘરે જતા હોય તો શાંતિથી પ્રેમથી એ લોકો રહે ને એવી રીતે રહેવાનું હોય, સામે ન થવાનું હોય, તાડુકવાનું ના હોય. તારી વાત હું સમજી શકું છું દામિની, પણ તું પણ સમજવાની કોશિશ કર. એ ફૈબા છે ને થોડા મતલબમાં એ ટાઈપના છે. એ પહેલેથી છે એમનું. અમે નાના હતા ત્યારથી એમનો દબદબો આવો ને આવો જ રહ્યો છે આ ઘર ઉપર, ને હજી એવો ને એવો જ છે. હવે તમે આ ઘરમાં આવ્યા પછી તમે જો કંઈ ફેરફાર કરવા માગતા હોય તો મતલબમાં સામાનને આમથી આમ ફેરવી શકાય, પણ ફૈબાને તમે આમથી આમ ન કરી શકો. તેમ તો મારો સ્વભાવ છે ને સામું બોલવાનો. હું બોલું છું ફઈની સામે નહીં ને, મોટાનું માન જાળવું છું ને, તો ફઈ એટલું સમજવું જોઈએ. આપણે એમનું એટલું માન રાખતા હોય ને તો માથે ના ચડી જવાય કોઈની. આ તો આંગળી આપણે તો પહોંચો પકડ્યો જ ફઈએ. તારી વાત એકદમ સાચી છે. હું તારી વાત સાથે એગ્રી પણ છું કે ફૈબાએ એવું ના કરવું જોઈએ. તમને લોકોને અવારનવાર હેરાન કરવા આ સારી વાત ન કહેવાય. હા તો સમજાવો ને ફઈને. પણ ફૈબાને હું કેવી રીતે મતલબમાં મારે એમની સામે પડવું જ નથી. હા, ફૈબા આમ આવતા હોય ને તો હું રસ્તો બદલી લઉં એમાંનો છું. હા, પોતે વચ્ચે ક્યાંય નથી આવું અને બીજાને વચ્ચે નાખવા છે. આ તમારે એકે સમજાવવા નથી જવાનું. આ મોટા ભાઈ આવશે તમારી સાથે. હિંમત કરશે? હા, હવે ભાભીને વાત થઈ ગઈ છે એમની સાથે અને ભાભીએ મોટા ભાઈને વાત કરી દીધી છે ને કહ્યું છે અને ભાઈ પણ માની ગયા છે. એટલે તમે ભાઈ સાથે વાત કરીને ફઈને સમજાવી દો. શું વાત કરે તું? ભાઈ માની ગયો? હોય નહીં. કેમ ના હોય? એટલે મારો કહેવાનો મતલબ કે આટલું સાહસી કામ કરવા માટે ભાઈ કેવી રીતે માની ગયો? અરે તમે લોકો તો હિંમતવાળા છો કે ને, હિંમતવાળા. તો પછી કઈ એટલું વિચારવાનું હોય? અરે ક્યાં ને સામે સિંહ છે, ફઈ છે. એ સિંહ અને ફઈ બધું હરખું જ થાય ને. હા, પેલો ફાડી ખાય ને ફઈબા બોલીને ખાય. બરાબર છે. જો હું શું કહું છું આદિ, ખબર છે તમને, મેં પણ નક્કી કર્યું છે. હવે આ ભાભી તો વિચારતા હતા કે ફઈ આવી રીતે હેરાન કરતા રહેશે, નકરા કામ કરાવ્યા કરશે, નોકરાણી બનાવીને રાખશે તો ઘર છોડીને જતા રહેશે. પછી વધી હું, ભાભી જતા રહ્યા પછી ફઈ પાસે તો હું એક જ ઓપ્શન રહી. એટલે ફઈ આવશે મારી પાસે નકરું કામ કરાવ્યા કરશે, મને પણ હેરાન કરશે. પછી હું શું કરીશ? તું કઈ નહીં કરે. જેવું ભાભીએ કર્યું એવું હું કરીશ. ના 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 ના, બિલકુલ નહીં. ભાભીને પણ આ ઘર છોડીને ક્યાંય જવાની જરૂર નથી અને તારે પણ આવું વિચારવાની કઈ જરૂર નથી. જો સમજવાની કોશિશ કર. હવે છે ને ફૈબાને હું ને ભાઈ સમજાવીશું. ફૈબા સમજે શું કામ નહીં. આ જે કંઈ પણ તમારી તકલીફો છે એ બધી તકલીફોને દૂર કરીશું આપણે. ક્યારે? હું મરી જાઉં ત્યારે? ના ના, એટલે ત્યાં સુધીમાં તો ફૈબા પણ નહીં હોય, એટલે એ તો કઈ ચિંતાની વાત નથી. પણ તું જો સમજવાની કોશિશ કર. હું આજે ભાઈ સાથે હમણાં વાત કરીને બધું નક્કી કરું છું કે ફૈબાને ફટાફટ નક્કી કરો. બાકી યાદ રાખજો, જો આમને આમ ચાલતો રહ્યું ને તો હું પણ મારા બેગ પેક કરીને મારા મમ્મીના ઘરે જતી રહીશ.
ના 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 એવું નહીં કરતી. આવી રીતે રીસામણે જવું એ સારી વાત ના કહેવાય. કાલ સવારે કોઈ પૂછે તો આપણા બેનો ઝઘડો થયો હોય ને તું રીસાઈને જાતો બરાબર છે. આ ફૈબાના લીધે થઈને તું જા તો ગામમાં વાતો કેવી થશે કે એના ફૈબા હશે કેવા કે આ લોકો મતલબમાં વહુઓ ઘર છોડીને રીસામણે જતી રહી. તો આ વાત તમારા ફઈને શીખવો ને. ફઈને કહો ને કે આવી રીતે રીસામણે ન આવે વારે વારે. આ ફૈબાનું તો ટેવ છે પહેલેથી છે, આજકાલનું નથી. અને ફુવા પણ ટેવાઈ ગયેલા છે. ફૈબા જાય ત્યારે જ એને એમ થાય કે હાસ કઈ વાંધો નહીં, એક દિવસ આપણે ટેવાઈ જઈશું. આપણા માટે પણ છે ને આ નવું નહીં હોય. રોજે દિવસમાં 3 વાર ઝઘડા થાય પછી એ કઈ થોડી નવું લાગે. બિલકુલ ના લાગે, બિલકુલ ના લાગે. પણ હવે મારે કંઈક તો કરવું જ પડશે ને આ ફૈબાનું. ફૈબાએ તો લોહી પીધું છે હવે. હા તો રસ્તો આપ્યો ને મેં, કહ્યું ને ભાઈ સાથે વાત કરી લેજો. હા કરી લઈશ બસ. કામ તો કરવું નથી, બેઠા બેઠા મેવા ખાવા છે. મેવા ખાઈ ખાઈને ઊંધો પડી ગયો તો હું તો. બહુ તકલીફ છે જીવનમાં ભાઈ. આવું તો મેં ક્યારે નહોતું વિચાર્યું કે આવું પણ થશે. પણ આ ભાઈ ક્યાં રોકાઈ ગયો છે? ભાઈ પધારો. આવો ભાઈ આવો. શું ભાઈ કેમ આ મોઢું ઉદાસ છે? અને આ બાર શું ખાઈને આવ્યા હતા? નાકે ચોંટ્યું છે કઈ? દાણા ખાધા હતા. વહી ગયું. વહી ગયું. આ દાણા કેવી રીતે તમે ખાઈ શકો? આ જીવનના દાણા દાણા થઈ ગયા છે ને તમને દાણા ખાવાની પડી છે? ઘરે ભાવે છે? ઘરે કાંઈ ભાવે છે? મોટા ભાઈ સમજવાની કોશિશ કરો તમે. તમારા એકલાની હાલત ખરાબ નથી, મારી હાલત પણ ખરાબ છે. અને હા તમે શું હિંમત દેખાડી છે ભાભી સામે કે તમે ફૈબા સાથે વાત કરશો એમ? તમે? હું હા 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 તમે કેમ? તું વાત તું કર ને. હું 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 આમ આમ હું હા એ ખાલી દેખાવનું છે, કઈ છે નહીં એમાં. હા મારી પાસે આટલી તાકાત નથી કે હું કઈ બોલી શકું. હા હા ખાલી કોક સામે જોવું હોય તો આમ જોઈ શકું, બાકી બીજું કઈ થાય નહીં. એટલે મોટા ભાઈ તમે જે આજે હવા ભરેલો ફુગ્ગો ફૂલાવ્યો છે કે ફૈબાને અમે કહી દઈશું હા અને રસ્તો કરીશું. હા દામીને બધું કીધું મને કે ભાભીએ મતલબમાં બધી વાત કરી. તમારી ને ભાભી વચ્ચે જે વાત થઈ હતી ને બધું દામિનીએ કહ્યું. બધી 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 કે મોટા ભાઈ મને મળવા માંગે છે. તમે મને મળીને શું શું કરી લેશો? હવે તું અવાજ ઉઠાવ એમ. અવાજ હે ને હું બોલી શકું? હે હા હું થઈ જાય છે ત્યાં હું ફૈબાને કહેવાનો. જો મોટા ભાઈ કહી દઉં છું, તમારે જે ફૈબાને કહેવું હોય કહી દો, પણ એના ઘરમાંથી કાઢો. હા દામિની હવે છે ને ચોખ્ખા શબ્દોમાં કીધું છે ભાભી ઘર મૂકીને જતા રહેશે એમ દામિની જતી રહેશે. ભાભી ગયા એટલે દામિની ગઈ. સમજી લેજો આ તમારા લીધે મારું ઘર ભાંગે એવા ધંધો મારે કરવો નથી. મારી લીધે હું ઘર ભાંગે? કેમ? આ તમે હવા ઠોકી મોટી. હે જાઓ. હું જો હું થોડો ફઈને સમજાવી શકું તો ફુવાને કહો કે ફઈ હારે વાત કરે. પણ ફુવાનું કાંઈ હાલે છે? હાલતું હોત તો થોડા એટલા દીએ ને એટલા દીએ પાછા આવે. સમજવાની કોશિશ કરે શોકભાઈ, તું છે ને સમજતો નથી મોટા. હા ફૈબા છે ને ખબર નહીં આપણા ઘરની અંદર શું કરશે. અને સાચું કહું ને તો ફૈબાનો જ વાંક છે. તો એનો જ વાત છે ને. પેલા દાળ ભાત બનાવે તો કે કઢી ખીચડી ખાવીશ, કઠોર બનાવે તો કે લીલોતરી ખાવીશ, બટેટા બનાવે તો કે રીંગણા ખાવાશ. હા તો શું, આ તકલીફ તો આપણા જીવનમાં જ છે. હા એ લોકો છે ને ડિમાન્ડ ઉપર ડિમાન્ડ કરતા જાય છે. અને બચારા હા ભાભી અને દામિની બિચારા કેટલું કામ કરે હે. અને ફૈબા છે કે કોઈ વાતે સમજતા નથી. નકર દેરાણી જેઠાણીના ઝઘડા હોય, પણ આ ફઈ આવે ને આ બધું ઊભું થાય છે. હા ફૈબાનો ખરેખરનો ત્રાસ છે. પહેલાં સાચું કહું તો મને છે ને એક વિચાર આવે છે. આવ્યો વિચાર? હા ફૈબાને આપણે બધા છે ને આ ઘરમાં પૂરીને વયા જઈએ 10-15 દિવસ માટે બહાર. પછી આવીને ખોલશું તો એ અડધા ખરધા તો મૂંઝાઈ ગયેલા હશે. પછી જેવો દરવાજો ખોલીશું એટલે એ સીધા ભાગતા જ થશે એના ઘર ભેગા. કોઈ દિવસ બીજી વાર આપણા ઘરમાં આવવાનું નામ નહીં લે. ધાબેથી ઠેકડો મારીને બીજા ગેટેથી આપણે હામાં મળે. ઈ બાજુવાળાના ધાબેથી આવે. જો કે ફૈબાના કાંઈ ભરોસા ના કહેવાય. એ તો જીસીબી બોલાવીને મકાન તોડાવી નાખે એમ છે. કારણ કે એક તો એ નનકા જીસીબી તો છે જ. હા હા જો મોટા, પણ આનો કંઈ રસ્તો કરવો પડશે. હા ભાભી જો ઘર છોડીને ગયા ને તો દામિની પણ જશે જ સમજી લેજો.
આ બંનેનું ઘર ભાંગશે ભાઈ. પણ દામિની વહુને તો સમજાવાય ને કે આવું ન કરાય. એ તો કોઈ વાતે તૈયાર નથી. એ તો કહે છે કે હું આટલું સહન કરું છું, એ પણ ઘણું કહેવાય. મારાથી હવે સહન નથી થતું. મારી સહન શક્તિની લિમિટ પૂરી થઈ ગઈ છે. આમ થોડું કાંઈ હાલે તો વાંધો નહીં. આપણે છે ને ફઈબા પાસે જ આવી અને પછી બાને બેહારવી, મિટિંગ કરવી, બરાબર. એમાં હું બધાયથી વધારે બોલી બસ. પણ જો હું બોલું તો આમ બીતો બોલતો હોય તો એમ સમજવાનો આ હિંમતથી બોલે. હું તમારી સાથે આવી શકું. આ શરૂઆત તમે કરજો, પછીનું હું સંભાળી લઈશ. આપણે બંને ભાઈ થઈને જો કંઈક વાત કરીશું અને બાય હશે આરવાર, તો ફઈબાને સમજવું તો પડશે જ ને કે આપણે કંઈક એમના સારા માટે, આપણા સારા માટે કહી રહ્યા છીએ. એમને ખોટું ન લાગે ને ગુસ્સો ન કરે, ઝઘડો ન થાય એવી રીતે સમજાવી દઈએ. હા, બરાબર ને? બરાબર. તમે તમારી ચતુર બુદ્ધિનો ઉપયોગ કરજો એમાં, જેથી કરીને ફઈબા અટવાઈ જાય અને ચૂપચાપ ઘરે વયા જાય. કંઈ પ્લાન આપો ને, કંઈ સ્કીમ આપો ફઈબાને. એવું કાંઈક કરવી હવે. હા ને? હા, તું આમ હિંમત આપવા આમ હારવાર રહેજે. અરે મારી હિંમત તો તમારી હાર છે. હા, ચાલો મોર થાવ પહેલા. પેલા તું હાલ તો હાલો ને, વાંધો પણ છે. તમને હું વાંધો છે? હવે તમે આમ બેહી જ રહો. હું મીટિંગ જમાવી છે, કંઈ કહેવાનું છે મને? હા, તો ફાટો ને મોઢામાંથી ક્યાંની બિહારી રાખી છે ખબર નહીં. હું વાત કરવાની હશે મારી યારે. તમારે પાછું કામે એટલું હશે ને ફઈબા કે તમે થોડી વાર અમારી સાથે બેસી ન શકો. કેમ? ગગા, તારા મોઢામાં જીભ આવી ગઈ બોલવાની? કા જીભ તો હતી જ, પણ દબાવેલી હતી. કહો ને ભાઈ. ભાઈ હું તમારે જે ખાવું હતું એ અમારી ઘરવાળીઓ બનાવી દેતી કે નહીં? તે બનાવી દેતી તો ક્યાં નવીન છે? અને હું તમને શું કહું છું, એ કાંઈ આ ઘરની નોકરાણી નથી. તમારે હવે જે ખાવું હોય ને હાથે બનાવી લેજો. લે ભાભી, આ જોવો તો ખરી, આ તમારા બે ગગા એની બાયડીઓને નોકરાણી સમજે ઘરના કામ કરવાની. કા આ પૈણીને આવી હોય ને બાયડીઓ તો ઘરના કામ તો કરવા જ પડે. કરવા પડે. કા તમારા મમ્મીએ કરતા હતા આવીને તો એની વહુને શું ડખા થાય છે, શું વાંધા થાય છે, શું ગાંઠા પડે છે આવતા કામ કરવાની? તમે ક્યારેક આવતા હોય, વર્ષે એકાદ વાર આવો તો બરાબર છે. આ તો મહિનામાં તમે અહીંયા પડ્યા પાથરા રહો ને, એટલા માટે તકલીફ વધે. હવે સમજવાની કોશિશ કરો ફઈબા. તમારા લીધે થઈને અમારા બંને ભાઈનું મતલબમાં લગ્ન જીવન અમારું બંનેનું બગડી રહ્યું છે. એટલે આજી તમારા બે ભાઈનો કહેવાનો મતલબ એવો છે કે આ ફઈ આ ઘરમાં હવે તમને કાંટાની જેમ ખૂંચે છે. આ મારા આવવાથી તમારા લોકોના લગ્ન જીવનમાં તિરાડ પડી રહી છે એવું? હા હા, એવું જ. તમને ખબર છે, તમે જ્યારથી અહીંયા આવ્યા છો ને આસખેરે નહીં, પણ જ્યારે આવો છો ને ત્યારે અમારે સાંજે છે ને 1 કલાક ઝઘડો થાય. જોયું ભાભી? હવે તો આ ભત્રીજા વહુને તો હું આ ભત્રીજાઓને નથી ગમતું આવી. પણ જોવા હું કહેતા હતા ભાભી? બેન, જ્યારે પાણી નાકની ઉપર જતું રહે ને ત્યારે જ મોઢું ખુલે. હા, આદિની વાત સાચી છે. આપણે કોઈના પણ ઘરે મહિને 2 મહિને 6 મહિને જઈએ ને તો બધા એને વાલા લાગીએ અને આપણને જે ભાવતું હોય, આપણને જે ગમતું હોય ને એ બધાય કરે. હવે તમે ખાલી મને એટલું કહો કે આ મારી જ વહુ છે, તમારે ત્યાં 15 દી અને 15 દીએ આવે તો તમે કેટલાક દી રાખો એને? ગમે? કા વહુ હું કામ માન્ય આવે? આ તમારા ભાઈનું ઘર છે અને કાન ખોલીને સાંભળી લો બધા. આ જમીનમાં છે ને ભાગ મારોય છે, એટલે જો હું સાઈન નહીં કરું ને તો આ જમીન તમારી નહીં થાય, એટલું યાદ રાખજો. બસ તમે આ એક જ ધમકી મારો જ્યારે હોય ત્યારે. તમને ખબર છે અત્યારે હાવ કેવું થઈ ગયું છે? કેવું થઈ ગયું? હા, મને મારી આ મીરા રહી ને મારી ઘરવાળી એ ધમકી મારવા મળી છે હવે તમારી લીધે. કા ઈ હું કામ ધમકી મારે? અને હું ધમકી મારે છી? મારે જ ને. આ કહે છે કે જો ફઈબા અહીંયા રોકાવાના હોય તો પછી અમે અમારા પિયર જતા રહીએ. આ તમારો ત્રાસ જ એટલો છે. આ તમે થોડું ઘણું કામ ચિંતા હોય તો બરાબર છે. હવે ઘરમાં જે રસોઈ બની ગયું હોય એ તમે ના પાડીને બીજી તમારા માટે બનાવવાનું કહો તો પછી કોણ બનાવવાનું છે? આમ જો આદિ, એટલું તો રહેવાનું જ છે. હા, એને જે રાંધીને ખાવું એ ખાય, પણ મને જે ભાવે ને એ તો બનાવવી પડશે ને બનાવવી જ પડશે રસોઈ. હા હિરલબેન, ખાલી મને એટલું કહો
કે મારા નંદોયા ભાઈ સાથે એવું તે શું બન્યું છે કે તમારે મહિનામાં 15 દાડા તમારે અહીંયા આવવું પડે છે? કા ભાભી, આ બધી વાતની ક્લિયરિફિકેશન કરવી જરૂરી છે. હા, મને જરૂરી. ગમે છે મારા ભાઈને ત્યાં આવું તો આવું છું. આ તમારા નણંદોએ ભારે કાંઈ માથાકૂટ નથી થઈ. હા, તો શું ઈ રસોઈ કરે છે હવે ઘરે? એણે કીધું કે તને ગમતું હોય તો તારા ભાઈને ત્યાં રહેવા જા. ના. આમાં બીજું કાંઈ નથી વાત હો. ના ના, એવું તો ઈ કહે જ નહીં, કારણ કે એનો સ્વભાવ મને ખબર છે. પણ નક્કી તમારે બંને જણને કાંઈ ને કાંઈ ઝઘડો થયો જ છે અને થતો જ રહેતો હશે તો જ ઈ એવું કહેતા હોય કે હા, તો ઈ કહેતાય નહીં હોય. લ્યો ને, તમે જ આવતા રહેતા હશો અહીંયા. બસ લ્યો હવે, આ ભાભી છો ને એટલે કાંઈ નથી બોલતી, પણ કાન ખોલીને સાંભળી લેજો. આ તમારા પપ્પાના જે ભાગની જમીન છે ને એ મારા ભાગની જમીન છે. હું સાઈન કરીશ ને તો જ આ જમીન તમારી થશે, નહીતર રહેજો એમનેમ. આ જમીન તો મારા ભાગની જ રહેશે, સમજ્યા? અને હું કહું ને એ રસોઈ બનાવવી જ પડશે. તમારી બાયડીને સમજાવી દેજો કામ ચોર તેમાં. બોલો. આદિ, અશોક, મને ચોક્કસ ખબર છે કે આ જમીનના નામ ઉપર એ તમને અને મને બધાને દબાવીને રાખે છે. હવે શું રસ્તો કરવો ને એ તમે વિચારી લેજો. મને નથી ગમતું કે મારી વહુઓ ઉપર એ અહીંયા રહીને આટલો જુલમ કરે. દામિની, આવી ગયા? શું ખબર લાવ્યા છો? ખબર ફઈબારે વાત કરી, મને કે કીધું એમને બરાબર રીતે. અશોકભાઈ કીધું, મેં વાત કરી, મેં પણ કહ્યું કે જો આ કઈ તમારી મતલબમાં રીત ન કહેવાય ઘરમાં. તમે શું કીધું, ફઈએ શું કીધું, અશોકભાઈએ શું કીધું, એનાથી મને કાંઈ ફરક નથી પડતો. ફઈએ છેલ્લે શું નિર્ણય લીધો ને એનાથી ફરક પડે છે. આવું છું ને ત્યાં. જો પેલા અશોકભાઈ બોલ્યા, પછી હું બોલ્યો, પછી બા બોલ્યા, બધાએ બરાબરનું ફઈબાને કીધું. ફઈબાએ સામે સામે મતલબમાં જવાબ તો આપવો પડે એટલે જવાબ આપતા હતા ગોટાવાળીને. અને છેલ્લે વાત ત્યાં આવી કે ફઈબાને ભાઈએ કીધું, મેં ફઈબાને કીધું, અને ફઈબાએ પાછું અમને કીધું. તો વચમાં પાછા બા બોલ્યા એટલે બાએ પાછું ફઈબાને કીધું. એટલે પાછું ફઈબા બોલ્યા હશે ને પછી પાછું અશોકભાઈ બોલ્યા, ના, ના. પછી તમે બોલ્યા, ના ના, પછી ફઈબા નહોતા બોલ્યા, પછી હું જ બોલ્યો હતો. મેં કહી દીધું ફઈબા છે ને આ કઈ રીત, પછી ફઈબા બોલ્યા હશે. પછી બોલ્યા હતા. હા, એટલે પછી ભાઈએ બોલ્યા કે ફઈબા તમે જતા રહો, હા, એમાં જ તમારી ભલાઈ છે. વાહ, મોટા ભાઈની શું હિંમત છે. આ મોટા ભાઈ બોલ્યા પણ તમે ના બોલ્યા. બોલ્યો, હું બોલ્યો, ઘણું બોલ્યો, પણ પછી ન બોલાણું. કેમ? ફઈબાએ વાત જ એવી કરે ને કે એ વાતનો જવાબ જ નથી અમારી પાસે. એ તો પહેલેથી ચાલતું આવ્યું છે ને. ફઈબાની અડધી વાતો તો મગજમાં ઘૂસે જ નહીં. એ અહીંયા ઊભા હોય ને તો ત્યાંથી વાત અહીંયા સુધી આવે, પણ અહીંયાથી સીધું ઉપર જતી રહે, અંદર કાંઈ ન જાય. આ એવું નથી. ફઈબાએ ચોખ્ખા શબ્દોમાં કીધું કે કહી દઉં. ના ના, એક કામ કરો, હું એક બે ફોન કરી દો. એક બે પંડિત છે ને મારા ઓળખાણમાં, એને ફોન કરી પૂછી લઉં કે મુહૂર્ત સારું છે કે નહીં, આપણે પછી વાત કરીએ. કહું હાલો. છું ને, કહું છું, મૂકી દે. જો ફઈબાએ કીધું કે એ જમીનમાં મતલબમાં સહી નહીં કરી દે. શું? સહી નહીં કરી દે જો આપણે એમનું કીધું નહીં માની. એટલે થોડાક દિવસ હવે તમે લોકો શાંતિથી રહો અને એ જેમ કહે છે એમ કરો. ફઈબાની સામે પડવાની કોઈ જરૂર નથી. અને એક મિનિટ, પેલા સમજવા દો મને. આ થીટા આલ્ફા બીટા ગામા શું ગામા થીટા? તમને ના ખબર પડે? આ બધી વાતમાં જમીન ક્યાં વચ્ચે આવી? પહેલેથી આવતી જ હતી. હું ને ભાઈ એની મતલબમાં ફઈબાની સામે નહોતા બોલતા. એનું કારણ એક જ હતું કે પપ્પાની ભાગમાં જમીન હતી ત્યારે મતલબમાં કાકાથી તો ભાગ અલગ કરવા માટે બહુ કોશિશ કરી, પણ ફઈબા એટલે કે બેન જ્યાં સુધી સહી ન કરે, પોતાનો હક હિસ્સો જતો ન કરે ત્યાં સુધી અમારા નામ પર પણ ચડે એમ નથી. ખબર છે મને, પતા હે મેરે કો સબ. તો ફઈબા અત્યારે એવું કહે છે કે હું સહી નહીં કરી દઉં. સહી નહીં કરી દે તો ક્યારે સહી કરશે? જ્યારે આપણે એમની બરાબર સેવા કરશું, ધ્યાન રાખશું, તમે લોકો વિરોધ નહીં ઉઠાવો, ફઈબા ફઈબા કરશો, ત્યારે કદાચ એને મન થશે તો સહી કરી દેશે. એટલે આ વખતે જવા દે. એકવાર ફઈબા પાસેથી આપણે સહી લઈ લઈએ ને, હા, એકવાર ખાલી સહી લઈ લઈએ ને પછી તું જો, પછી જો તું ફઈબાને હું કેવી રીતે વાત કરું છું ને કેવી રીતે એમને જવાબ આપું છું. રહેવા દો. હા, તમને ખબર છે
આ પેલું લુચ્ચું શિયાળ વાર્તા સાંભળી હતી? એ શિયાળનું નામ લુચ્ચું કેમ પડ્યું ખબર છે? ફઈબાને જોઈને. તમારા ફઈ જેટલા લુચ્ચા છે ને એટલું કોઈ લુચ્ચું નહીં હોય. અરે જીવતે જીવતો કોઈ દિવસ સાઈન નથી કરવાના અને મળશે ને પછી કોઈને શાંતિ નહીં લેવા દે. અત્યારે તો એમે શાંતિ નથી લેવા દેતા અને ખાલી ખોટી ધમકીઓ મારે છે જમીનને લઈને. અરે નથી જોતી જમીન, તકલીયા કરો. એવું ના કરાય. જો દામિની સમજવાની કોશિશ કર, જમીન જોતી છે અને બંને ભાઈઓને જોતી છે તો પછી એના માટે થઈને ફૈબાને થોડો સહન કરી લો ને તમે લોકો સમજી જાઓ ને એ ન સમજે તો કંઈ નહીં. હું કંઈ નથી સમજવાની. સમજવાનું હતું ને એટલું સમજી લીધું. હવે જો ફઈ આ ઘરમાંથી નહીં જાય ને તો જમીનને જાતી કરો. ફઈ નહીં જાતા કરો ને જમીનને જાતી કરો અને આ બંને ના થાય ને તો મને જાતી કરો. તને જાતી કરું? કરવી પડશે ને, કારણ કે મારાથી ફઈ હવે નહીં સહન થાય. તે તો દેવદાસ જેવું કીધું. पारो ने कहा शराब छोड़ दो, बाबूजी ने कहा घर छोड़ दो, और मैंने कहा मुझे छोड़ दो. ના 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 એવું કંઈ નથી કરવાનું. હા આપણે જેને મતલબ માનો કે રસ્તો કાઢીશું, તું ચિંતા ના કર. થોડો સમય, મેક્સ ટુ મેક્સ થોડો સમય. જો થોડા સમયમાં આ વાતનો નિકાલ ના આવ્યો ને તો પછી પૂરું, હું જતી રહીશ. મહાસંગ્રામ. લે આ હાથમાં મોબાઈલ નહીં કાંઈ નહીં, હમણાં બેઠે જ કાંઈ સાધના કરશો? હા, સાધના કરું છું આ ઘરમાંથી જવા માટેની. ઘરમાંથી જવા માટેની એટલે? હું આ ઘર છોડીને જઈ રહી છું. સાનું મને રે આવું કોઈ દી બોલતી નહીં. કેમ? મારી મરજી, મારે બોલવું હોય તો બોલું. અરે આ ઘર રહ્યું એ તારી ઉપર તો હાલે છે, તું બધાયનું ધ્યાન રાખશો અને આપણો પરિવાર કેટલો ખુશ છે. તું વહી જા તો પછી તારે નથી જવાનું. તમે કહેશો એમ કરીશું. હા, મને મજા આવશે ને એમ જીવીશ મારી લાઈફ. પણ કઈ કારણ? તમારા ફઈ, આ ઘરમાં બીજું કોઈ કારણ નથી. જ્યારથી એ આવ્યા છે ને ત્યારથી જીવવાનું હરામ થઈ ગયું છે મારું. જીવવાનું તો મારું હેરાન થઈ ગયું છે, પણ શું કરવું, બધું સહન કરવું પડે. અશોક, 100 વાતની એક વાત છે. તમે તમારા ફઈને ન સમજાવી શકતા હોય ને તો પ્લીઝ મહેરબાની કરીને મને જવા દો, કારણ કે ઘરમાં રોજના ઝઘડાઓ મને પસંદ નથી. અરે ફઈને હું તો ગમે એને સમજાવું, પણ એ સમજે તો ને, બાકી હું ગમે એને સમજાવું. હા તો હું નહીં સમજું, મને જવા દેજો. હા ને? નહીં, તારે ક્યાંય નથી જવાનું. આમ તું વહી જાય તો પછી મારું શું થાય? મને ખબર નથી કે તમારું શું થવાનું છે, પણ જો હું આ ઘરમાં રહીશ ને તો હું જરૂર પાગલ થઈ જઈશ. ફઈની વાતો સાંભળી સાંભળીને, ફઈના મેણા સાંભળી સાંભળીને. આ ફઈએ તો બહુ કરી. મારી વાત સાંભળ, હું છે ને કાલે મેડિકલમાં જાય કાંઈક એવી દવા આવતી હોય ને ફઈને અહીં ન ગમે એવી, તો આપણે ફુવારો સાટી દેવી. હે ઈશ્વર, ફેંકા મારવાની કંઈક રીત હોય. ફેંકા દવા આવતી હોય કે ન હોય. પણ અત્યારે તો બધાય પ્રકારની દવા આવે જ છે ને. તો એવી દવા લઈ આવો ને કે હું છે ને આ દુનિયા છોડીને જતી રહું. એવી દવા મળતી તો હશે ને? હા, મારે તને શું કહેવું? કાંઈ નથી કેવું મને તમારે. તમારી પાસે શબ્દો તો ક્યારે હોતા નથી બોલવા માટે. આવ્યા ત્યારની હું કચ 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 કરું છું, સમજાતું નથી. બધુંય સમજાય છે, પણ અહીંયા છે ને કેટલું દબીને બેઠો એ તું જાણશો. એટલે એવું તો મને કયો તો, શું દબીને બેઠા છો? હા, ઘરના બધાય દુઃખ છે ને એ હું એકલો જ પીવું છું. જેમ કે જેમ કે આ તું કે એ બધું સાંભળવાનું, ફઈ કે એ સાંભળવાનું, આદિ કે એ સાંભળવાનું, બા કે એ સાંભળવાનું, વહુ બટાર્યા એ ઓછો મને બોલાવે એટલે એ થોડુંક કે એ પછી સાંભળી લેવાનું. હા, પણ સાંભળ્યા પછી રિસ્પોન્સ નહીં આપવાનો ને પાછો સામે. રિસ્પોન્સ શું કહેવાય એને? આમ અર્થ શું થાય એનો? એ જ કે સાંભળી લ્યો છો પણ સામે કઈ કાર્યવાહી તો કરતા નથી. હા, એમ ગુજરાતીમાં બોલ ને, મને ખબર છે તું મારથી 2-3 ચોપડી વધારે ભણી છો. પણ હું કહું શું કે એ છે ને આ થોડાક દીમાં વૈયા જાય. મેં કીધું ને, હું મારા ભાઈ પાસે જઈશ ને જઈશ. ભલે પછી એ ના પાડશે ને તો રોકાઈશ નહીં, પણ એકવાર જવું તો પડશે જ મારે. પણ પછી તાર ભાઈને કેવું લાગે? કેવું લાગે? કાંઈ એના ફઈજી હાહુ હાટું થઈને અહીં વી આવી. હા તો શું થઈ ગયું? ફઈજી સાસુ ના સમજે તો મારે તો સમજવું જ પડશે ને અશોક. જો તું આમ ન કરીને તો સારું હો, તો મારે તારે હારે આવું છે. બસ મારે કાંઈ કામ નથી. હા, મારા માવતરના ઘરે મને શાંતિથી રહેવા દો થોડા દિવસ. અહીંયા આવી ત્યારથી તો હેરાન થઈ જ રહીશું. તો હા બહુ પછી મારી હાલત કેવી થઈ જાય? પછી હું ને ફઈ બેસું,
ફઈ બોલે ને મારે ન કરવું સાંભળવાનું. તો ફઈ પાસે નહીં બેસવાનું, બહાર જઈને બેસવાનું, સોસાયટીમાં, શેરીના ખૂણે. ખૂણે જ બેઠો તો અત્યારે, ખૂણે જ. ત્યાં ઓલા આ બાબુ કાકા રાની આવ્યા ઈ કે તમારા ફઈ આવી ગયા પાછા. ન્યાય ફઈ અહીંયા ફઈ. હવે ખબર નથી પડતી કે આ ફઈ નામનું ફિલ્મ કોણે વસાવ્યું. આ તો મને શું પૂછો છો? હવે આ ફિલ્મ આવ્યું છે તો પૂરું તો કરવું પડશે ને. જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી તો ભોગવવાનું જ રહ્યું છે મારે આ બધું. થયું પણ કેટલું કરુણ ફિલ્મ છે કા કે નહીં? કરુણ છે? ભૂતનું ફિલ્મ હોય ને એવું લાગે છે મને તો. ભૂતનું પહેલા તો મને કોમેડી લાગ્યું. હું નાનો હતો ને ત્યારે હું ફઈને બહુ ખીજવતો, હું ને આદિ બે. પછી વેવણું લઈને વાયા તાતા. બસ આ જ ફ્રસ્ટ્રેશન અત્યારે અમારી પર કાઢી રહ્યા છે. નાનપણમાં તમે એમને ખીજવ્યા ને, હવે મોટા થઈને અમને ખીજવે છે. હા પણ તું જાતી નહીં હો. તમે જાઓ ને અત્યારે, ને તો અત્યારે વહી જઈશ. નહીં નહીં હું જાઉં છું પણ તું વિચાર બદલી નાખજે. જાઓ જાઓ. હવે આ તું બોલી આવી ત્યારની આમ મૂંગી થઈને બેહી ગઈ છે. આ તું ક્યાંક બોલ તો મને ખબર પડે તને હું તકલીફ છે. તો શું કરું? આ જો ને મારા ફઈ સાસુ આવ્યા છે, કેટલા દિવસથી અહીંયા આવીને રોકાણા છે. રોકાણાનો વાંધો નથી, પણ ખબર નહીં આ જ્યારથી ઘરમાં આવ્યા છે ને દાદાગીરી સિવાય બીજો કોઈ ધંધો કરતા નથી. લે તારા ફઈ આવ્યા છે ને દાદાગીરી. હવે રોકાવા આવે તે ત્યાં 2-3 દી રોકાઈને વયા જાય, એમાં હું દાદાગીરી કરતા હોય? 2-3 દિવસ? મારા ફઈ સસરાના ઘરે 2-3 દિવસ રોકાય, અહીંયા મહિનામાં 25 દિવસ હોય છે. એવું કેમ કરે છે? તો એને અહીંયા એને ઘરેથી આપે છે પરમિશન? તાર ફુવાજીની બધા આવવાની પરમિશન આપે છે? પરમિશન લે છે કોણ? ઝઘડો કરીને આવી જાય છે. ફુવા બિચારા ભોળા માણસ છે, બોલતા નથી, પહોંચી નથી વળતા, અને ફઈ એ વાતનો ફાયદો ઉઠાવે છે. આ તારા ફુવા નમાલા કહેવાય. બાકી ઘરવાળી જાય હું કે રોકાવાય બાયધી ને આમ ને તેમ. એમ આપણે એમને છૂટું થઈ ગયું હતું. એ તો મારું વર્ડ તને ખબર છે ને, એકવાર કીધું જા એટલે વેચીની કરી દીધી. પછી આપણે જોઈ નહીં, એકલો રહી જાય ભાઈડો. બાકી પત્ની કે એમ થોડું કિરા રાખવાનું હોય. હા એટલે જ અત્યારે આ વાસણ ઘસવા પડે છે ને, કપડાં ધોવા પડે છે. તો એમાં કઈ નવીન નથી, મારે ફાયદો જ છે. ફાયદો? એમાં શેનો ફાયદો? આ તો તારી ભાભી હતી તો બે ના જોતો, હવે તો એકલાના ધોવાનું થયા ને. બરાબર છે તારી વાત. બસ આ ફુવાને પણ મને લાગે છે આવું જ હશે. ફઈ ત્યાં હોય ને તો બેયનું કામ કરવું પડતું હશે, અને ફઈ અહીંયા આવે એટલે એકલા કરીને ખાઈ લેતા હશે, એટલે જ કોઈ દી લેવા નથી આવ્યા. પણ લેવાનું આવે તો તમારામાં તેવડ નથી? આ કુમારને એને કહી દે ને વેતી ના કરે, પછી કે એટલા દી થોડા ઘરે હારા લાગે. કોઈ નહીં બોલે, એનું પણ એક કારણ છે. લે હવે એમાં શું કારણ? છોકરી હારે વહી જાય. હવે તું અહીંયા આવી છે તો મારી ઈચ્છા હોય ને તો તું અહીં રોકાય, બાકી તારે અહીંથી વહી જવું પડે. બરાબર છે. હા તો એમ હોય ને, એની ફઈ અહીંયા આવી છે તે એનું હારું, તારી ફઈ અહીંયા આવી છે તે એનું પિયર કહેવાય. એને પિયરિયા કે ભાઈ નીકળો એટલે એને વહી જવું પડે. તમે બધા બીવો છો શું કામ? સમજતો નથી ભાઈ તું. આ છે ને અમારી જમીન છે કે નહીં, એમાં ફઈની એક સાઈન લેવાની બાકી છે. જો ફઈ અત્યારે ઊંધા ચાલે અને એમ કહે કે મને ભાગ આપો, તો અમારે ભાગ દેવો પડે. એટલે આ લોકો બધા પોલું પોલું ખાય છે કે જો ફઈ પ્રેમથી એકવાર સાઈન કરી દઈને પછી ફઈ કોણ ને અમે કોણ. હા અચ્છા, તો ઓલા બેનના ભાગની જમીન હોય એ આપવા માટે હજી સાઈન તો નથી કરાવી? હજી કરાવી તો છે, પણ આ ફઈ કરે એવા લાગતા નથી મને તો. અને ફઈ સાઈન નહીં કરે ને ત્યાં સુધી અમારો જીવ વધારે જ રહેવાનો છે કે નહીં ને ભાગ માંગ્યો તો, નહીં ને ભાગ માંગ્યો તો. તો હારું ડેરો કર્યો હો. તો એને તારે ફઈને હાસવા પડે. તો ભાઈ તારા ઘરવાળા બધા કામ કરે એ હાસું છે. એટલે જ તો અહીંયા આવતી રહી છું કે થોડા દિવસ હું અહીંયા શાંતિથી રહીશ, એ લોકોને જે કરવું એ કરે. આ ઈ તારી વાત બધી હાસી, પણ જો એમાં તારી નુકસાની છે એ તને ખબર છે? મારી નુકસાની શું? જો તું કેસો હજી સાઈન કરવાની બાકી છે, હજી એને જમીન તમારા નામે નથી થઈ, બરાબર? હવે કાલ સવારે તારી દેરાણી ચાલાક છે, એ તને ખબર છે? હું તો ખાલી 2 દી જઉં ને માણાને ક્યાં ખબર પડી જાય. હવે તું અહીંયા ઉઈ છો તો એ તારી ફઈ પાસે સાયકલી થાય અને કાલ સવારે જમીન તાર ફઈ નામે કરી દે ને બધી જમીન તારો ઈ દેર લઈ જાય તો? એમ કેમ લઈ જાય? ભાગ છે અમારા લોકોનો, અને દામિની સારી છે, તે કદાચ એવું નહીં કરે. હા એ તને લાગે હારું, માણા બધા હારા જ હોય, પણ પૈસાની લાલચ છે ને બધા માણાને બગાડ નાખે. એટલે તારી ફઈ કદાચ એમ કે હાલ તું મને હાસી છો ને તો મારા ભાગની જમીન તને આપી દે, તો પછી તારે આઈ છે ઓછી જમીન ભાગમાં અને એને આઈ છે વધારે. હવે કામ ના. હા વાત તો તારી સાચી છે. અમારી દેરાણી છે તો ચાલાક, દેખાતી નથી પણ બટકી ભારે ભૂંડી છે. નહીં ને ફઈને એની કોર કર્યા અને જમીનનો ભાગ લઈ લીધો તો હા તો રોડ ઉપર આવી જઈશ ને. એટલે હું ઈ જ કહું, સમજા? તું જો તાર ભાઈ પાસે આવી બધી વસ્તુ પૂછ, તું સમજી? મારી પાસે આવી બધી નોલેજ બહુ હોય. ભાઈ
મને તો આજ સુધી એ નથી સમજાતું કે તારામાં આટલું નોલેજ છે, આટલો હોશિયાર છો, સમજદાર છો, તો એકલો કેમ રહેશ? તો એટલે જ જે માણસ બુદ્ધિશાળી હોય ને એ માણસ એકલા રહી શકે, બાકી બુદ્ધિ વગર ના હોય બધા લગ્ન કરી કરીને બાયડીઓનું માને. હું ન માનું, ખબર ને તને કહી દીધું ને મેં. 2 વખત ખાલી વાસણ ધોવા પડ્યા, બેયના વેતી કરી દીધી. નો હાલે એટલે નો હાલે આપણે. એ બધું તો ઠીક, આ નોકરી કેમ નથી કરતો? ત્યાં શું વાંધો પડે છે? એ નોકરીની ક્યાં જરૂર છે? પૈસા છે, ભાડું આવે છે 45,000 રૂપિયા. આપણા બાપાએ મકાન લઈ દીધું છે ઇન્ડસ્ટ્રીયલમાં, તો ત્યાંનું ભાડું આવે છે. તો હવે મારે શું નોકરીની જરૂર છે? વાહ, ભગવાન જીવન આપે તો તારા જેવું. હાલ હવે મને રજા હા, આપ, તો તારી સલાહને કંઈક હવે લાગુ પાડવી પડશે ને. અને તું પછી કહેતી નહીં હો અમારા ભાઈ આ સલાહ આપી એમ, નકર હું મારું અહીંયા થોડુંક હલકું થાય એટલે. આમથું તો બહુ ભારે હશે નહીં? હા એ વાત હશે. તો તું આવી છો ક્યાંક સાંજે બનાવવું છે કે? હાલ હું જાઉં. એટલે જાઉં છું. જ્યાં જઈને કામ કરવાનું. હર હા છે ને, સારું આવવાનું હોય ને ત્યારે જ ટીવીનું રિમોટ છે ને ના ચાલુ. હા, હવે મજા આવશે. વાહ, શું મસ્ત ડાયલોગ આપ્યો છે. મને તો રડવું આવી ગયું. કેમ એટલા બધા પરોવાઈ ગયા હતા ટીવીમાં? જુઓ ને ભાઈ, બિચારી ઉપર કેટલો ત્રાસ આપે છે બધાય, કેટલું હેરાન કરે છે. બરાબર છે, વહુને આવો ત્રાસ આપવો જ જોઈએ, નહીંતર ઘરના કામ મૂકીને આ ટીવી જોવા બેસી જાય સવારમાં. હા, તમને ખબર છે, હા બિચારી હોલી ભાઈ ઘરનું બધું એ કામ કરે, બધાયને સાચવે, પણ છતાંય કાંઈ વેલ્યુ જ નહીં. એનો ઘરવાળો બહાર અફેર કરે છે, લફડું ફોય લફડું. લફડા જ કરે ને, બાયડીમાં કાંઈ ધડા ન હોય તો શું કરે? આ તારા જેવી હોય તે હું તને એમ કહું છું કે આ ઘરના કામ એક મિનિટ. મૂકીને- હવે બોલો. તે હું તને એમ કહું છું કે આ ઘરના કામ મૂકીને આ અત્યારમાં ટીવી જોવા ક્યાં વળગી ગઈ? ભાઈ હવે અત્યારે કામ કરવું ને પછી એ કામ કરવું ને, અમારી સિરિયલનો છે ને સમય છે, હમણાં 10 મિનિટમાં સિરિયલ પૂરી થઈ જશે. તારી સિરિયલ ગઈ ચૂલામાં. છાની મની આમ રસોડા ભેગી થા અને ઘરના કામ કર. આ મારી ભાભી કાંઈ નથી બોલતા એટલે તમે માથે ચડીને છાણા થાપો છે નહીં. તમે કામ કરવાના છો? કા હું કામ ઘરના કામ કરું? હું આ ઘરમાં ફઈ તરીકે આવી છું, કામવાળી નહીં. તો હું એ જ કહું છું, તમે તો કામ કરવાના નથી ને. મારે કામ કરવું છે, હું અત્યારે કરું ને પછી એ કરું, શું ફરક પડે છે? આ જુઓ 10 મિનિટમાંથી તમે મારી 1 મિનિટ ખાઈ ગયા છો. હવે બાકી રહી છે 9 મિનિટ. પ્લીઝ મને 9 મિનિટ છે ને સિરિયલ જોઈ લા દો. નહીં જોવા મળે સિરિયલ, નહીં જોવા મળે. અને મને કેમ ઘરના કામ બાકી છે? મારી વાત સાંભળ, આ બધું લપ મૂક. હું તને પૂછું ને એનો જવાબ. બોલો હવે. હા, મીરા બહુ ક્યાં ગઈ છે અને કાં નથી દેખાતી? જતી રહી. આ તમારાથી કંટાળીને મીરા વહુ જતી રહી. લે, એવા તો મેં હું દુઃખ દઈ દીધા કે મીરા વો મારાથી કંટાળીને વહી ગઈ ઘર મૂકીને? દુઃખ દઈ દીધા? બહુ બધા દુઃખ દઈ દીધા છે તમે. આ પોતે તો સવારે 5 વાગે ઉઠી જાય, 5 વાગે ઉઠતાની વેત તમને ચા જોઈએ છે, એટલે અમારે બંનેને ઉઠીને તમને પહેલા ચા બનાવી દેવાની. ચા બનાવી દે એટલે તમે નાવા ધોવાનું પોતાનું કામ પતાવશો, પાછા 6 વાગે બેસી જાશો, પછી તમે તમારું કામ કરશો. સોરી, કામ તો નહીં, પોતાનું ડેલી રૂટીન હે કરશો. અરે તમને તો અડધી કલાકે ને અડધી કલાકે કંઈક ને કંઈક કામ હોય છે, અને અમારે કામ કરવું છે, અમે અમારે જ્યારે કરવું હોય ત્યારે કામ કરીએ, અમારે કામ કરવાનું છે ને તમે શું કામ વચ્ચે બોલો? આ તમારાથી કંટાળીને છે ને મીરા ભાભી પિયરે જતા રહ્યા છે. લે બોલો, ખરો વાત. આ જેઠાણીની ભેર જેવી તાણો છો ને એ ફૈજીને તાણો. કેમ કે ફૈજી પાસે છે ને આ તમારા સસરાના ભાગની જમીન તો એની પાસે છે જ, પણ ફૈજીના ભાગની ફૈજી પાસે છે. જો સાઈન નહીં કરું ને સમયસર તો તમારા ઘરવાળાના નામે ઈ જમીન નહીં થાય. એ વાત ભૂલતા નહીં. બસ આ જ એક વાત છે ને જે મને બોલવા નથી દેતી. બોલાય પણ નહીં બેટા. હવે છે ને આ બધી ભાષણગીરી બંધ કરી, આ ટીવી એ સિરિયલો બધું બંધ કરીને હવે છે ને કામે વળગો, નકર જમીનમાં સાઈન નહીં થાય. તો નહીં કરતા હું તો મારું બેગ ભરીને હાલતી થઈ જઈશ મારા પિયરે. હવે વાડી ઘડીએ છે ને ભાઈ તમે ધમકીઓ ના મારો. આમ ઊભી થશાની મની ધમકી વાળી થાતી. એટલે જવું પડશે કામ કરવા, રસોડાનું
અને ફટાફટ છે ને એકદમ કડક આદુ નાખીને ચા બનાવો જો. ફઈ હા હું તમને શ્રાપ આપું છું. તમારું રોજનું 1 GB ડેટા છે ને એ 5 મિનિટમાં પૂરું થઈ જાય. તમે આખો દિવસ નેટ ના ના નવરા નહીં રહેતા. નવરા રહેશો ને તો મારું જ દહીં પીશો. આ તમારું નેટ છે ને 5 મિનિટમાં પૂરું થઈ જાય. એમાં એવું છે ને હું ભાભીને ને ભત્રીજાને કહીશ કે હોટસ્પોટ નખાઈ દે વાઈફાઈ એટલે મારું 1 GB પૂરું થઈ જાય ને પછી હું એ યુઝ કરીશ. તારે છે ને શ્રાપ આપવાની કોઈ જરૂર નથી અને તારો શ્રાપ મને લાગવાનો પણ નથી. આમ ઊભી થાને હાલ એ મળી છે તે દામિની શું થયું? શું થયું? તમે અત્યારે મને પૂછો છો? આ ફઈ આવે અને એને ઘણા દિવસ થઈ ગયા છે. તમારે બહુ પહેલા પૂછી લેવાનું હતું. આ તો અત્યારે તું આ સાણસી પછાડે છે, ગુસ્સામાં છે, એટલે મેં કીધું કંઈ પાછું નવું થયું? તમને ખબર છે મારી ફેવરેટ સિરિયલ ચાલતી હતી અને ફઈ એ મને જોવા ના દીધી. આ તમે મને કોઈ દિવસ ના પાડી છે કે સિરિયલ ના જોતી એમ? અરે ગમે એટલું કામ બાકી હોય કોઈ દિવસ બોલ્યા નથી. અને આ ફઈ ખાલી આ માટલું વિછળવાનું બાકી હતું ને ત્યાં પણ આવીને મને બોલવા લાગ્યા અને મને મારી સિરિયલ ના જોવા દીધી. દામિની સાચું કહું, હું એનાથી કંટાળી ગઈ છું, પણ શું કરું? કેવી રીતે હું એને કહું કે તમે અહીંયાથી જાઓ, તમે હવે આ ઘરમાં ઝઘડા ન કરાવો, આ બધા હવે બાંધવા માંડ્યા છે? આ કેવી રીતે મોઢેથી કહું? હા ભગવાને જેટલું મસ્તીનું મોઢું આપ્યું છે ને ત્યાંથી કહેવાનું હતું. અને એ પણ બહુ પહેલા. જો ભાભી તો એમના પિયરે ગયા છે, પાછા આવે ન આવે મને કાંઈ ખબર નથી. અને હું પણ હવે ભાભીએ જેવું કર્યું ને એવું કરવા જઈ રહી છું. દામિની, એ તો જતી રહી, હવે તુંય જતી રહીશ, પછી મારે શું કરવાનું? આને યારે મારે માથા ફોડવાના? તો મને કોઈ શોખ નથી કે ફઈ સાથે હું માથા ફોડું, કારણ કે એ મારું માથું ફોડી નાખે એવા છે. બહુ સહન કરી લીધા, હવે મારાથી ફઈ સહન નહીં થાય. આ ખાલી ખોટી એમની બેઇજ્જતી કરું, એમનું અપમાન કરું, આ સારું નહીં લાગે ને. એના કરતાં તો ચૂપચાપ છે ને હું આ ઘરમાંથી જતી રહું. આ ભાભી એ જતા રહ્યા ને, હવે હું જતી રહું છું મારા પિયરે. ના દામિની, તું મારો સાથ છોડીને નહીં જા. બાકી આ તો છે ને કાંઈ તરણું તોડીને બે કરે એમ નથી, અને સવારથી રાત સુધી મારે એની વેટ કરવી પડશે. તો હું શું કરું બા? આમાં કંઈ મારો વાગ છે? હા તમારે કહી દેવાય ને કે તમે આ ઘરમાં રહો છો એમને નથી પોહાતું, તમારે તો બોલવું નથી. અને હવે તો તમારી ઉંમર થઈ ગઈ છે, હવે તો એ સાથે રહી ન રહે શું ફરક પડે છે? પણ અમારી તો ઉંમર હજુ બાકી છે ને, અને અમે છે ને અમારી જિંદગી આવી રીતે કાઢવા નથી માંગતા. બેટા, હું પણ નથી ઈચ્છતી કે તમે લોકો આવી રીતે આની સાથે ઝઘડા કરીને અહીંયા રાખો અને તમારી જિંદગી પસાર કરો. બસ હું તો ચૂપ એટલા માટે છું કે ભગવાન કરીને જમીનના કાગળિયા પર સહી કરી દે ને પછી કોઈ દીએ ને અહીંયા આવવા નથી દેવા. જો બા, જેટલા દૂર રહેતા હોય ને એટલા વાલા લાગી. હા તો ખબર જ હશે ને તમને? એ બધી મને ખબર છે. મેં એને 2-3 વખત કીધું કે 12 મહિનામાં 1-2 વાર તમે આવો ને તો બધાય તમને હથેળીમાં રાખે, બધાય તમને સાચવે. પણ આમ દર મહિને તમે આવીને અઠવાડિયું અહીંયા પડ્યા રહ્યો તો કોઈને ન ગમો. મેં તો ત્યાં સુધી કીધું કે એમ હિરલબેન, તમે મને એ કહો કે મારી વહુઓ તમારે ત્યાં દર મહિને 2-3 દિવસ આવે તો તમને ગમે? તો કે લઈ આવે હે નહીં, આ તો મારા ભાઈનું ઘર છે એટલે હું તો અહીંયા જ રહીશ, પણ એ તારી વહુ અહીંયા આવે શું કામ મારા ઘરે? તો પછી અમારે એવું કેવું જોઈએ ને કે અમારા સસરાનું ઘર છે, અમારા ધણીનું ઘર છે. એમના કરતાં તો વધારે સંબંધ અમારા છે. જુઓ બા, હું સીધી રીતે તમને કહી દઉં છું, મને છે ને આ ઘરમાંથી જવાનો કોઈ શોખ નથી. હું પણ આ ઘરમાંથી જવા નથી માગતી. પણ જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો એ સમય બહુ દૂર નથી. ભાભી તો જતા રહ્યા છે, હું પણ જતી રહીશ. થોડા સમયમાં આદિ પણ કંટાળીને જતા રહેશે, અને પછી અશોકભાઈ બચશો તમે અને ફઈ, કારણ કે ફુવાએ તો ઓલરેડી ફઈને મૂકી જ દીધા છે ને. હા, પણ મારો એવો વિચાર થાય છે કે હું આદિને કે અશોકને કહું કે એકવાર તો તમે ફુવાને મળી આવો અને જાણી આવો કે આ શું કામ અહીંયા દર મહિને આવીને અઠવાડિયા 10 દિવસ સુધી પડ્યા રહે છે. તો ક્યારે કહેશો? બસ આવા આજે સારા જ. કામમાં છે ને બહુ રાહ ન જોવાની હોય બા. પણ મારો ને આદિનો, મારો ને અશોકનો કંઈ ભેટો તો થવો જોઈએ ને. એ લોકો તો કામમાં ને કામમાં હોય અને જ્યારે આવે ત્યારે ઓલી મારી બાજુમાં જ બેઠી હોય, તો કેવી રીતે હું કહું? બા, આપણે લોકો અલગ અલગ ઘરમાં નથી રહેતા, અલગ અલગ વિસ્તારમાં નથી રહેતા, એક જ ઘરમાં રહીએ છીએ. અને આવી વાત કરવી હોય તો રાતના 4 વાગે થાય.
થાય પણ કોની ઊંઘ બગાડવાની મારે મારા દીકરાઓની ને. અને જો એ જાગતા હોય ને આમ તેમ મારા છોકરાઓને હું રૂમમાં લઈ જાઉં ને એટલે તરત પાછળ આવે. તે એમાંય ત્યાં ફયા ઘરમાં છે ત્યાંથી ક્યાં ઊંઘ પૂરી થાય છે? જીવવાનું હરામ કરી નાખ્યું છે ફઈએ તો. સાચી વાત છે. મને હવે તો જરાય નથી ગમતું. સવારે ઉઠું ને એટલે એમ થાય બસ હમણાં કંઈ ને કંઈ હળી કરીને ઝઘડા ઊભા કરશે. અને એ કરે જ ખબર નહીં કેમ એને ક્યાંથી એ બધા કારણ મળીએ જાય છે. મને તો એમ થાય છે કે ફુવાએ એટલા વર્ષ આ બધું સહન કઈ રીતે કર્યું? હા અને એટલે છે ને ફુવા એને તેડાવતા જ નથી અહીંયા આવ્યા પછી. ક્યાં ફુવાનો એકે વખત ફોન આવ્યો? ક્યાંથી આવે? ઝઘડો કરીને આવ્યા છે ને ફઈ. જો તમે છે ને ફુવા સાથે વાત કરો અને ફુવાને કહો કે ફઈને પાછા લઈ જાય. અરે ગમે તેવા છે તો એને કંઈ તમારા ધર્મપત્ની છે, તમારે સાચવવો પડે, અમારે થોડી સાચવવાના હોય. હા હું આદિને જ કહું છું. આદિ જ છે ને એને મળી આવશે ફોન કરીને અને શું કરવું ને એનું એ કંઈક નક્કી કરી આવશે. બાકી આ તો જમીનના કાગળને લઈને જે આપણા ઉપર જુલમ કરે છે મારાથી એ સહન નથી થતું બેટા. હું તો કહું છું કે આવી જમીનને લાત મારો. છોડો, હું જાઉં છું મારા રૂમમાં. હા હવે આનું કરવું શું? એક કામ કરું, અત્યારે એ છે નહીં ને બહાર ગયા છે ને, આદિ છે ઘરમાં, આદિને કહું આદિ હું નહીં આવું નીચે. અરે આદિ ગયો છે બહાર એટલે કે મતલબમાં ઘરમાં નથી હું. મારી મતલબમાં ખાલી અવાજ જ સંભળાશે તને, હું દેખાઈશ પણ નહીં. હાદી સીધી રીતે નીચે આવો છો કે પછી ઉપર તમને તેડવા આવું? આ ઉપર નહીં આવતી, આવું છું નીચે. ફઈબા નથી ને? નથી. હવે પાક્કું? ફઈ બાઈ હોય તો હું અહીંયા ઊભી હોઉં? સારું. નથી. હવે નથી કહ્યું ને. કામ બોલ દે. જો બરાબર વાત કરવાની તો ઠીક છે, નકર બાકી જો. ઠીક છે, એકલા મારો. ના ના સાંભળ, વ્યવસ્થિત વાત કરજે અને મને ચિંતા થાય એવી કોઈ વાત ન કરતી. મેં છે ને બા સાથે વાત કરી લીધી છે. શું? આ બાને મેં કહી દીધું છે કે ભાભી તો આ ઘરમાંથી જતા રહ્યા હતા. હતા એટલે? પહેલા આખી વાત તો સાંભળો એ પછી કહું ને. એટલે ભાભી તો આ ઘરમાંથી જતા રહ્યા હતા. જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો હું પણ જતી રહીશ. કારણ કે ફઈનો ત્રાસ હવે બહુ વધી ગયો છે જે હું સહન નહીં કરી શકું. અસહ્ય, હા ગરમીની જેમ. સાચી વાત છે તારી, સમજી શકું છું કે હવે તારો કઈ વાંક નથી, તું જઈ શકે છે. એટલે બાએ કીધું છે કે એ તમારી સાથે ને અશોકભાઈ સાથે વાત કરશે શેની? ફઈને લઈને. હવે કોઈ વાતચીત કરવાની થતી નથી. હા આ ફૈબાનું છે ને એ વધતું જાય છે અને હવે વાત કરીને મીટિંગ કરીને મતલબ શું છે? ફૈબા તો આ ઘર છોડીને જવાના નથી. હા તું જતી રહીશ, ભાભી જતા રહ્યા છે, ખબર નહીં પછી અમે બધા જતા રહીશું. ફૈબા રહેશે એકલા ઘરમાં. બોલું? હા બોલ. આ ભાભી જતા રહ્યા હતા ને હા તો ભાભી પાછા આવી ગયા છે. હા એકવાર તમે મતલબમાં સારું કહેવાય. સામે મોત દેખાતું હોય તો ભાગીને પાછું મોતની સામે કહેવાનું કે મોત હાવ હું આવી ગયો છું પાછો. એમ છે તઈ હાવ જ એમનામ થોડી કીધું હોય. ખરેખર તમે સિંહણ છો બાકી. સાંભળો, એટલે ભાભી મને મળીને ગયા, મારે ભાભી સાથે વાત થઈ ગઈ. મેં અને ભાભીએ નક્કી કર્યું છે શું? કે આપણે લોકો હોય છે ને એટલે કે હું, તમે, અશોકભાઈ અને ભાભી ને મમ્મી એ તે આપણે કોઈ આ ઘરમાં રહેવાનું નથી. તો ક્યાં જવાનું છે? આપણે બધા જો આ ઘર હમણાં કોઈ ફરવાનો પ્લાન નહીં બનાવતા. હા ગરમી એટલી છે કે મારાથી કંઈ બહાર નીકળાશે નહીં અને એમ પણ કેટલોક સમય બહાર ફરવું, ખર્ચો વધી જાય. હા એટલે આ ઘર મૂકીને જવાની વાત કરું છું. ઘર મૂકીને આપણા ઘરમાંથી આપણે નીકળી જવાનું? હા ભલે ને ફઈ રહેતા. એટલે બા આપણી સાથે રહેશે, હું, તમે અને બા, અને અશોકભાઈ અને ભાભી એમની રીતે. અલગ થઈ જવાનું આપણે? આવું નક્કી થયું છે. પણ આવું કરવાથી ફાયદો શું એ કહીશ મને? હા ફઈને બુદ્ધિ આવશે. ફઈને ખબર તો પડે ને કે એમનાથી કેટલા કંટાળી ગયા છીએ. ને વાડી ઘડીએ જે જમીનની જે ભેજામારી કરે છે કે હું સાઈન નહીં કરું તો એ એમને ખબર પડે ને કે આપણને જમીન નથી જોઈતી. બસ એ આ ઘરમાંથી જાય ને એટલે બહુ છે. તમે છે ને ફુવા સાથે વાત કરી લેજો. ફુવાની સાથે શું વાત કરું? ફુવાને કહી દેજો કે અમે તમને છેલ્લી વોર્નિંગ આપીએ છીએ. તમારે ફઈને સાથે લઈ જાઓ હોય તો લઈ જાઓ, નહીં તો અમે તો આવું કરવાના છીએ. તું જ વિચાર કરને, જો ફુવાને ફૈબાની જરૂર હોત તો ક્યારના ન લઈ ગયા હોત. પણ
ફુવાને ફૈબાની કંઈ પડી જ નથી. હા, અને ફૈબાને ફુવાની કંઈ પડી નથી. બંને પોતાના જીવનમાં મસ્ત રહે છે. એ વાત પણ સાચી, પણ ઓલું કહેવાય છે ને 3 વાર પૂછવાનું હોય, એટલે આપણે એવી રીતે 3 વાર પૂછશું. લગ્ન વખતે 3 વાર પૂછે કે નહીં, એવી રીતે આપણે કરીશું. આપણે ફુવાને પૂછવાનું કે તમે ફઈને પાછા લઈ જાઓ છો, તમે ફઈને પાછા લઈ જાઓ છો, તમે ફઈને પાછા લઈ જાઓ છો. ફુવા દર વખતે ના જ પાડશે, પણ છતાંય પૂછવામાં શું જાય છે. અને જો ફુવા હા પાડી દે તો કામ થઈ જાય. બાકી ફુવાને હું આપણી બધી વ્યથા કહી દઈશ કે હવે અમે લોકો થાકી ગયા છીએ ને અમારું ઘર છોડીને અમે જઈ રહ્યા છીએ. કારણ કે ફૈબા તો એનો મતલબમાં એ તો નહીં જાય. ઠીક છે, તો કંઈ વાંધો નહીં, આપણે સમજી મળીએ ગયા? પછી. મળીએ. હા ફુવાને જ મળતો. એ ફઈ, આદિત્ય તું વાહ ફુવા વાહ, મને તો એમ થયું કે એટેક બેટેક નથી આવ્યો ને તો હું છાતીને દબાવતો હતો. એટક આવ્યો હોત, પણ જો તારી ફઈ આવ્યો હોત ને તો. જબરા માણસ છો ફુવાજી સીતારામ. હા બોલ બોલ, હું તું આમ આવતો હતો ક્યારેક મજા આવે, તું કે મજાનો માણસ છો એટલે. હા દેખાણું એ તો મને. અમારી ત્યાં ઊંઘ ઉડી ગઈ છે ને તમને અહીંયા નકરી ઊંઘ ઉપર ઊંઘ આવે છે. એટલે એટલે તો ફુવા તમે સમજી જ શકો ને કે તમે આ ઊંઘ શું કામ લઈ શકો છો. તારી ફઈ તને ત્યાં નડે છે એમ કે ને. સમજી ગયા ને, તરત સમજી ગયા. તમને અમારા ઉપર દયા નથી આવતી? હા, કે અમે નાનકુડા એવા 2 ભાઈઓ, અમારા એક બા, અમારી 2 નાનકુડી એવી વહુઓ, અને આ ફૈબા ત્યાં આવે તો કેવી તકલીફ થાય. એટલે તારું એમ કહેવાનું કે હું તારી ફઈને ત્યાં લેવા આવું અને એને આયા તેડીને આયા લાવવા ઘરમાં એમ. બધું સમજી જાઓ છો તમે, અંતરયામી છો ખરેખર, પણ તમે છે ને અમલ નથી કરતા. ચાલો અત્યારે જ આપણે ફૈબાને ત્યાંથી તમે તેડી જાઓ ને આવી જાઓ ઘરે પાછા. આયા તે જોયું ને હું કેટલો ટેસ્ટ થઈને આમ એકદમ ખુશમાં હોતો તો, આમ સુખ અને ખુશ. એ હું કહેવાય ને એ આ તારી ફઈ જ્યારથી ગઈ ને ત્યારથી મને એ અનુભૂતિ થઈ કે સુખ, ખુશી, શાંતિ, સ્વર્ગ એ બધું હું કહેવાય એ બસ ત્યારથી મને મળી ખબર પડવા. ખરેખર માનવું પડે હા ફુવા. હા, તમારા મોઢા ઉપર જે સ્માઇલ છે ને એ પહેલાં મેં કોઈ દિવસ નથી જોઈ, પણ ફૈબા અહીંયા નથી એટલા માટે તમે કેટલા હસમુખા છો. હે બસ જે લોકો ન કરી શકે, જે હું ધારું ને તોય ન કરી શકું, ત્યારે ફઈને હું આ ઘરમાંથી ન કાઢી શકું ગમે એમ કરું તોય, પણ એની મેળા વહી ગઈ સમજ્યા. એટલે મારે તો ઓલું કહેવાય ને કે ટાટા પણ એ ખહ ગઈ એવું જ થયું. પણ તમારે એમને રોકાઈને તમારે એમના વગર ઘર અટકી નથી જતું. હા, આ ઘરમાં તમારે મારા ફૈબાની કાંઈ જરૂર નથી. એટલે તું મને હું આ બુદ્ધિવંજાનો સમજે છે, મને હું ગાંડો સમજે છે કે હું એને રોકું? હું શું કામ રોકું? અરે મારે તો આમે એને કાઢવી જ હતી. મેં તો હાલે આમ નહીં જાય સમજ્યા, તો એની રીતે વહી ગઈ. મેં તો એને કંઈ કીધું નહોતું. મેં તો એને અમુકને સમજાવ્યા કે તું ત્યાં જાશો ને તો એટલું બધું ન જવાય, આ એ તારું ઘર નથી, આ તારું ઘર કહેવાય. જે પતિને જે કહેવાનું હોય ને એ બધુંય મેં એને કહી જોયું, છતાંય એ ન સમજે ને. એ તો ગઈ, એ ગઈ, હજી નથી આવી. તમને ઘરમાં તકલીફ નથી પડતી? આ ઘરના કામ કરવા, રસોઈ બનાવી, જમવું? હા, તકલીફ ન કહેવાય, આ આનંદ કહેવાય, આનંદ. આને તકલીફ ન કહેવાય. તકલીફ તો તારી ફઈ જ્યારે હતી ને ત્યારે ખબર પડે, ત્યારે તું આવ્યો જ ને તો કહેવાય એ તકલીફ કોને કહેવાય. સમજી ગયો. એનો મતલબ એમ કે ફૈબા અહીંયા પણ કંઈ કામ નહીં કરતા હોય અને તમારી પાસે જ કામ કરાવતા હશે. એટલે હવે તમે આમ સુખી થઈ ગયા કે હાથ જાતે કામ તો પહેલાં પણ કરતા હતા અને અત્યારે કરો છો, હવે કોઈનું સાંભળવાનું ન રહે. પણ ફુવા મારી એક વાત સાંભળી લો. હા, તમને છેલ્લી વાર મળવા માટે આવ્યો છું અને વિનંતી કરવા આવ્યો છું. જો તમને યોગ્ય લાગે ને તો અમારી વાત માની લેજો. જુઓ, અમે લોકોએ નક્કી કર્યું છે, હું, મારો ભાઈ અને મારા બા અને મારી પત્ની અને ભાભી, અમે બધા અમારું ઘર છોડીને જઈએ છીએ. અમે હવે અમારા ઘરમાં નહીં રહી શકીએ, કારણ કે ફૈબાનો ત્રાસ જ એટલો છે કે દામિની કંટાળી ગઈ છે, ભાભી પણ કંટાળી ગયા છે. એકવાર તો એમના ભાઈને ત્યાં રીસામણે ગયા હતા, પણ છતાંય પાછા આવી ગયા. પણ હવે નક્કી કર્યું છે કે અમે લોકો બધા અલગ થઈ જશું, જુદા રહેશું, પણ ફૈબાની સાથે નહીં. એ ઘર પણ એમને સોંપી દઈશું અને રહી વાત જમીનની તો જમીન પણ એમને આપી દઈશું. પણ ફુવા, શું તમને લાગે છે કે આ અમારા પંખીના માળાને આવી રીતે વિખાતા તમે જોઈ શકશો? એમ નહીં,
તમે ખાલી એટલા થોડાક ટાઈમ રહી ત્યાં તમે એટલા બધા કંટાળી ગયા. હવે તું વિચાર કર કે મારે તો એની હારે આખી જિંદગી કાઢવાની, મારી શું દશા થાય. આરી કરતાં તો આમ જો મને કાળા પાણીની કોઈક સજા આપે ને એ ભોગવી લેવી સારી, બાકી તારી ફય હારે રહેવું નહીં સારું. અને વિનંતી તે મને કરીને તો હું તને એક બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે બધા ઘર છોડીને જાઓ ને તો મહેરબાની કરીને આયા કોઈ નહીં આવતા. જો તમે આયા આવશો ને તો પાછળ પાછળ તમારી ફય હોતે આવશે. તમે મને નથી નડતા, તમને તો ખાવા પીવા તમારું જ ઘર છે એમ માનીને હું તમને રાખી, પણ ઓલી ફય તારી આવશે ને એકલી ફય એને હું સહન નહીં કરી શકું. અને તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, જેને હોપવું હોય તમારું ઘરે હોપો, બાકી મને એ જવાબદારી નહીં નાખતા મારી માથે. એટલે તમે મારી ફઈબાને તેડવા માટે એકવાર પણ મનાવાય નહીં આવો? ક્યારેય નહીં. હું એવી ભૂલ કરવા માગતો જ નથી અને એવું હું ભૂલ કરવાનું નથી. હાય પતિ તરીકેનું બધું ફરજ નિભાવી, આ એનું ઘર છે, મારી પત્ની છે, એને જ્યારે જવું હોય ત્યારે એની મેળે ગઈ હતી અને એની મેળે વહી આવે. હું આમાં કાંઈ દખલ અંદાજી કરવા નથી માગતો. વાહ ફુવા વાહ, તમે તો ચોખ્ખા શબ્દોમાં કહી દીધું, એટલે અમારે હવે અમારો રસ્તો કરવાનો એમ જ ને? હા એનું જ ઘર છે, ગમે ત્યારે ભલે નવી આવે તમે એને આજીજી કરો, ભાઈ આ ભાઈ તમારું ઘર ન કહેવાય, તમારું ઘર તમારું સાસરું કહેવાય એમ કહો. તમે તારે હું હસતા મોઢે રાખી લે. હું એમ ના નહીં પાડું કે તું જેમ ગઈ હતી ને એમ હવે આવતી જ નહીં આ ઘરમાં, એમ નહીં કહું. બસ સારું, આભાર તમારો. આ જા ઊંઘ આવે છે. ફઈબાને છે ને ચોખ્ખા શબ્દોમાં બધું કહી દઈશ. તમે જે કંઈ પણ કીધું છે ને એ બધું જ યાદ રાખજો. તમને આ ફઈબા અહીંયા દોડતા દોડતા ન આવે ને તમારો વારો ન પાડે ને તો કહેજો મને. અરે યાર હારું, હું પણ હવે ખુશીના આવેશમાં ન બોલવાનું ભૂલી ગયો. ઘડીક રોદણા રોઈ આવત ને તો સારું હતું. સારું નાટક કરતા ન આવડ્યું મને તો. ભગવાન હવે આ ન કહે તો સારું, મને એ દુઃખ સહન કરવાની શક્તિ આપ. કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી, કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. હે આ તમે બધા ફરવા જાવ છો? હાલો ને મારે આવું છે, હું મારું બેગ તૈયાર કરી લઉં ને. ફઈબા તમારા આશીર્વાદ લેવા માટે આવ્યા છે. આશીર્વાદ આપો અને અમને રજાઈ આપો. કા મારા આશીર્વાદ લેવા આવ્યા? આ ફરવા જાવ ને એમાં આશીર્વાદ શું હોય? હું તમારી હારું હાર આવું ને. એ ભાભી તમને કીધું નહીં કે તમે ફરવા જાવ છો બધાને લઈને? અમે ફરવા નથી જતા. તો હવે આ ઘર અમે તમને સોંપીને જઈએ છીએ અમે બધાય, અને અમે ક્યાં રહેશું એ અમે લોકો નક્કી કરી લેશું. ફઈબા આ તમે જ્યારે જો ત્યારે એક જ વાત કહેતા હતા ને કે આ મારા ભાઈનું ઘર છે, આ ઘર મારા ભાઈનું છે, આ ટીવી મારા ભાઈનું છે, ફ્રીજ મારા ભાઈનું છે. તો હવે આ ઘરના કામ અને આ ઘર બંને તમે રાખો. અરે પણ આ બધું શું બોલે છે? મારા ભાઈનું ઘર છે એટલે હું બોલતી હતી. એટલે જ તો તમને સોંપીએ છીએ. હા તમે આટલું બોલવું, આટલું કહેવું છતાં પણ તમારું કામ ન થવું, એના કરતાં સારું ને કે આ ઘર તમે સંભાળો, આ ઘરને તમે સાચવો. અને બાકી રહી જમીનની વાત, હા જમીન પણ તમારી. હા તમારે જ્યારે વેચવી હોય ત્યારે વેચી નાખજો. જે રૂપિયા આવે એ તમારે જેમ ઉડાડવો એમ ઉડાડી નાખજો. તમને મજા આવે એ કરજો, પણ અમને રજા આપો. હા પણ આ ભત્રીજા આ તમે આવું ન બોલો ને. આવું બોલો ને તો મને ન ગમે. હવે મારા ભાઈનું ઘર મારે હાચવીને ક્યાં જવું છે? તમે હંમેશા હક જતાવ્યો છે કે આ મારા ભાઈનું ઘર છે, હું અહીંયા 365 દિવસ રહું તોય કોઈએ બોલવાનું નહીં, અને તમારે જે ખાવું પીવું હોય મારી વહુઓ ખવડાવે છે એ તમને ગમતું નથી. તો હવે આ બધું તમને સોંપ્યું, તમે જે ભાવે એ રાંધજો, જેમ ખાવું હોય એમ ખાજો, ને જેમ ઘર સાચવવું હોય એમ સાચવજો. અમે ચાલ્યા. ના ના, મારા કારણે તમે તમારું ઘર મૂકીને ન જાઓ. ના તમારા કારણે નહીં. નહીં ભૂલ થાય છે તમારી. હા તમે થોડા અમને કઈ હેરાન કર્યા છે. હા ભાભીને પણ તમે કઈ કામ નહોતા ચિંતા, હા દામિનીને પણ તમે કઈ કામ નહોતા ચિંતા, મારા બાને પણ તમે બે વેણ નહોતા કહેતા, અમને બે ભાઈને તો કોઈ દિવસ કાંઈ નથી કીધું ફઈબા. એટલે અમને તમારા પ્રત્યે કોઈ અણગમો નથી. હા સાચું કહું છું તમને. અને તમને ખબર છે આ બુસ્કોટ રહ્યો ને એ મેં 3 દી થાય પહેર્યો છે. બુદ્ધિ નથી રહ્યો મારામાં, કાઢું પહેરી લઉં. આ તમારી કારણે મારી બુદ્ધિ એવી થઈ ગઈ. અશોક હવે આ છેલ્લે જતા જતા ગુસ્સો ન કરાય બેટા. આપણે જઈએ છીએ ને, ચાલો તો અમે નીકળીએ. ના જય ના શ્રી કૃષ્ણ. પણ નથી જવું ને ભાભી. મને ખબર છે કે હું અહીંયા ઘરમાં આવીને હક જમાવતી હતી અને બધાને કામ ચીંધી ચીંધી એવું બને જ નહીં ને. હવે તમે કઈ થોડી ઓલા વાયડા ફઈની જેવા હતા કે જે નકરું કટકટ કર્યા કરે, નકરું બોલ બોલ કર્યા કરે. તમે ક્યાં અમને કામ કહેતા હતા? મને તો કોઈ હેરાન નથી
કરી. મને તો સિરિયલ જોવાની ના નથી પાડી. એટલે તમે સારા હતા ને અમે લોકો ખરાબ હતા, એટલે અમે જઈએ છીએ. મને તો એટલો પ્રેમ આપ્યો ને કે તમારો પ્રેમ સહન જ ના થયો. આ પ્રેમ સહન નહોતો થતો એટલે તમારા ભાઈના ઘરે ગઈ હતી. પછી મને લાગ્યું કે આ ફઈ બિચારા જતા રહે, પાછળથી મને અહીંયા હોરવે નહીં, એના કરતાં હું પહેલા જ વહી જાઉં. હા, અને ફુવાએ પણ મને કીધું. ફુવાએ શું હા, કીધું? છેલ્લી વાર મારી ઈચ્છા થઈ કે ફુવાને મળી આવું. એટલે હા, જતા પહેલા મને થયું કે ફુવા પાસે જાવ ને ફુવા સાથે બેસીને બે ઘડી વાત કરું. વાત કરતા કરતા ફુવા તો રોવા લાગ્યા. હા, કહેતા હતા કે આ તારી ફઈબા એટલું કામ કરતી, ઘરનું એટલું ધ્યાન રાખતી, મારી એટલી સેવા એ કરતી. ખોટું બોલતા હતા. હે શું? કેમ પણ આદિ એવું તો તારા ફુવાએ ન જ કીધું હોય, કેમ કે મેં આજ દિન સુધી એ ઘરમાં કામ જ નથી કર્યું. હે? કામચોર હતી અને અહીંયા બધાની પાસે કામ કરાવતી હતી ને હુકમ જમાવતી હતી. પણ મને નહોતી ખબર કે સાસરે બધું કામ કરવું પડે. લે ફઈ તમે શીખીને નહોતા ગયા? મને તો લાગ્યું કે છોકરી સાસરે જાય એટલે બધું શીખીને જાય. અને અહીંયા આવીને બોલતા હતા એટલે મને થયું કે ફઈ બધું કરતા હશે. ના ના, કીધું તો ખરા. હા, એના ફુવાને મળ્યો ને એટલે મને ખબર પડી જ ગઈ કે એના ફુવા ખોટું તો નહીં જ બોલ્યા હોય, બધું સાચું કીધું હશે. હા ભાભી, હું અહીંયા આવું ને તો તમારા નણંદોએ બહાર બાંધીને જાઉં છું. હા, ફુવાએ ચોખ્ખા શબ્દોમાં કીધું છે હું કે તારી ફઈને હું કોઈ દિવસ તેડવા નહીં આપું. હે અને હા, મારી સાથે તમતારે કોઈ સંબંધ પણ નથી રાખવો. એ એવું થોડું હાલે. મેં ત્યાં લગ્ન કર્યા છે અને તારા ફુવાનું ઘર તો સારું જ છે, લે. પણ હું જ કામ જોર છું અને તારા ફુવાની એકે વાત નથી માનતી એટલે હું બાટું. ફુવાને તમે જ કહેતા હતા કે નહીં કે હા તો હું છું ને એટલે સહન કરું છું, કોઈ બીજી મળે ને તો ખબર પડે. એટલે ફુવા છે ને હવે નવી ટ્રાય કરવા માંગે છે હે? કે બીજી આવે તો શું થાય. એટલે તારા ફુવા બીજી ફાઇલ આવશે એટલે કે મારા બદલાની બીજી કોઈ? હા. ના હો, એ તો હું ઠાવા જ નહીં દઉં. પણ- હું જોઉં છું કે તારા ફુવા બીજી ક્યાંથી લાવે છે પણ બાઈ. ભાઈ એક માણસથી કેટલાક કામ થાય. તમે અહીંયા અમારા ઘરનું ધ્યાન રાખો, અમારું ધ્યાન રાખો કે ત્યાં જઈને ફુવાનું એને બીજા લગ્ન કરી લેવા દો ને. તમારી પાસે આટલું મોટું ઘર છે, મિલકત છે, રૂપિયા છે. જમીન છે. જમીન ગઈ તેલ લેવા ચૂલામાં ગઈ. હું તમને અત્યારે ને અત્યારે જમીનના કાગળ પર સાઈન કરી દઉં છું. મારે ઈ જમીન જોતી જ નથી અને હું તારા ફુવા પાસે જાઉં છું ને કહું કે તમે અમારા ભત્રીજાને હું કહેતા હતા બીજા લગ્ન કરવાની વાત કરતા હતા કા? હા. હું લગ્ન જ ન કરવા દઉં. હા, જો બરાબર એ. છે ફઈબા. હા, જુઓ, હવે તમે મન મક્કમ રાખ્યું છે તો બધું કહી દઉં છું. ફુવાએ જેને મને આટલી વાત કરીને ત્યારથી મને દુઃખ લાગી ગયું કે મારા ફઈબા માટે ફુવાને આટલો બધો અણગમો, આટલો ગુસ્સો, આટલી લાય. ચિંતા. હા, કરો સહી. હા, આજે તો જમીનના કાગળિયામાં 1 ને 3.25 હા થઈ ગઈ અઢી. મારો સહી, મારો સિક્કા. જોજો એકે પેપર રહી ન અરે જાય. જો, જોઈ લે જલ્દી. હું જોઉં છું તારા ફુવાની આટલી હિંમત. અહીંયા. વાહ, બસ ને. ફઈબા, વાહ. નથી જોતી જમીન. હું મારા ભાઈની જમીન લઉં ને તો એની બેન ન કહેવાવ. મારે જમીન જોતી જ નથી. હવે ભત્રીજાઓ, હવે તમે ઘર છોડીને ન જતા. હમણાં ને હમણાં મારો ઠેલો ભરીને તારા ફુવા પાસે જાઉં છું. જલ્દી જાઓ ને તો બીજી આવી જશે. ક્યારના વાતો કરો. નો આવે ને હું જાઉં છું. જલ્દી જાઓ. જોઉં છું ફુવો કેમ લઈ આવશે બીજી. આ ફઈને રોકાવું નથી. થેલો ભરેલો જ છે તમારો. એલા, આ તો ચમત્કાર જ થયો. તમે નો કર્યા? કર્યા તો ખરા. હવે બેવકૂફ. સાહેબ, હવે ચેક નથી કરવા, ચૂપચાપ મૂકી આવી જા. હા હું મૂકી આવું. હા હા બા, હા ઠેલો લ્યો, આપણે ચૂપચાપ સામાન મૂકી દઈએ. હા ફઈબા માન્યા છે ને તો જલ્દી વળાવી દઈએ. ફેસલો બદલતા. ચાલો હવે આપણે બધા ફટાફટ હા. હું જાઉં છું ઠેલો લઈને. આવજો. મિસ યુ. મારો દીકરો રોમાં રહી જાવ ન કર. ના. આભાર તમારો. આવજો. ફઈ રિક્ષા આવી ગઈ પર મેં બોલાવી દીધી. જાઓ. એડવાન્સ હા ભાઈ. તમે બાયડી છે ને? એડવાન્સ જ હોય. એ ભાઈ. હસવો આમ. લે ખસો બા, હું આયા બે શાંતિ. આ સામાન મૂકો. એ ભગવાન, એટલા દિવસની ઉપાધિ ગઈ. સાંભળો, હા અત્યાર સુધી ફઈનું કામ કરી કરીને બેવ બિચાર્યું થાકી હશે. આજે આપણે બધાય હોટલમાં જઈ ખાવા. અને આમ જો મારી બુદ્ધિ જોઈ હતી આ સટીનો ઈ બસ મોટા ભાઈ, થોડુંક વધી ગયું તું ઈ તમારું. હા. તમારું કરો ને. એ ભાઈ. ઇમોશનલ થઈ ગયો.